નમસ્કાર. લોકભારતી પરિવાર, અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વડીલો, મારી ભાષાના સમર્થ સાહિત્યકારો, સર્જકો અને મિત્રો, લોકભારતી સાથે મારો નાટકીય સંબંધ છે. નાટક છે મને ને લોકભારતીને જોડવા માટેનું મુખ્ય કારણ. નાટકે મને લોકભારતી સાથે જોડ્યો છે. વર્ષ 2013-14માં અત્યારે મારા સાહેબ બેઠા છે, મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. તો એમની ગાડીમાં પેલો આપણે ભરવાડનો ગાર્ડ લઈ જાય, બારણું ખોલે ને જેટલા ભટુરિયા બધા સમાઈ જાય, એમ સાહેબની ગાડીમાં અમે જેટલા સમય બધા સમાઈ જતા. અને ભાવનગરથી 2013-14માં વસ્ત્રાવરણ દર્શકનું નાટક એ કરાવવા સાહેબે આવતા ને હોલમાં અમે લોકો, હું અને શક્તિસિંહ પરમાર ને બધા ખાસા બધા યુવા મિત્રો સાહેબની આંગળી પકડીને લોકભારતીમાં આવતા. ની પહેલો વહેલો લોકભારતીનો મને પરિચય થયેલો. અને એ વસ્ત્રાવરણ નાટક, એ નાટક કે જોડ્યા હતા અને આજે એક બીજું નાટક કરીને તમારી પાસે આવ્યો છું. એટલે નાટકથી નાટકે મને લોકભારતી સાથે જોડી રાખ્યો છે. દર્શક એક બહુ મોટું કારણ છે લોકભારતી સાથેના મારા લાગણીસભર સંવેદનનું. મૂળશંકર દાદા છે, નાના ભાઈ છે, આ બધા બહુ બધા કારણો છે. આજનો જે વિષય છે ને એ બહુ મારા માટે બહુ રસપ્રદ છે. એટલે સાહેબ આવ્યા ને તો સાહેબે મને કીધું કે હું તારું કિરદાર તો ખરો જ ને તારી કથાનો. અમે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી, પોલિટેકનિકમાં, અને ફેબ્રિકેશન એન્જિનિયરિંગ અમારો વિષય. એટલે તમને આમ સમજાવું કે શિપ બિલ્ડિંગ, ગેસ ચેમ્બરનું, રિફાઇનરીનું બેઝમેન્ટ છે, એમાં કાટ ન લાગે. સબમરીન ચાલતી હોય પાણીમાં તો પાણીના અંદર પ્રવેશે, બરાબર. રિફાઇનરીમાં એસિડ ને બધું ભર્યું હોય, લાવા, તો તળિયું છે એ તૂટી ન જાય, લાવા બહાર ના આવી જાય, એ માટેનું એન્જિનિયરિંગ હું ભણ્યો છું, એવું જગત કહે છે. એમાં ભણવા સિવાય બધું જ મેં કર્યું છે, કેમ કે મને કાંઈ જ સમજાતું નહીં એમાં. એટલે મને જ્યારે તક મળે ને ત્યારે હું મહેન્દ્રસિંહ પરમારનો વાર્તા સંગ્રહ છે પોલિટેકનિક, અને એમાં છે ને બધી બાયુ પોલિટેકનિકમાં ગાબડું પાડીને ડબલા લઈને અંદર જાય છે, કારણ કે વ્યવસ્થા નથી. તો મેં મારી વ્યવસ્થા કરી. મેં પોલિટેકનિકનું ગાબડું પાડ્યું અને પોલિટેકનિકની બાજુમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટ, ત્યાં હું જતો રહું અને સાહેબને વિનંતી કરીને ગદ્ય સભામાં સાહેબ નિયમિત આવતા. તો ભાવનગર ગદ્ય સભા આજે પણ અત્યારે તો ડિપાર્ટમેન્ટમાં જ મળે છે, બધા વાર્તાકારો ભેગા થાય, વાર્તાનું વાંચીકમ કરે. તો મેં સ્પેશિયલ કોટામાં એન્ટ્રી લીધી અને સ્પેશિયલ કોટાની એન્ટ્રી સાથે હું ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. અને એવો પ્રવેશ્યો કે હજુ ત્યાં છું. એટલે હું કહું છું કે હું મહેન્દ્રસિંહ પરમારનો વિદ્યાર્થી છું. માય ડિયર જોઈને એક વાર્તા છે, સાહેબ હું તમારો વિદ્યાર્થી, અને હું એમને સતત કહું છું કે સાહેબ હું તમારો વિદ્યાર્થી. તો કથા અને કિરદાર સાથેની મારી યાત્રા શરૂ થાય છે. વિશાલભાઈ વાત કરી એમ લાખાવડ મારું ગામ છે. હવે તો ગામ મોટું થઈ ગયું છે. પહેલાં ગામ ઘણું નાનું હતું, 100 ઘર ને 1000 માણસની વસ્તી. જેટલા માણસોની કરતાં ઢોર વધારે, પણ એમાં કંઈ નવું નહીં. આપણા સૌરાષ્ટ્રમાં તો આ વસ્તુ બહુ જ સામાન્ય છે. તો 1 થી 7 ધોરણ વચ્ચે અમારે એક જ માસ્તર, એ જે.બી. ચૌહાણ સાહેબ, જોરશંકભાઈ માસ્તર, અને એ અમને ભણાવે. કથા અને કિરદારની વચ્ચે પ્રવેશતા પહેલાં આ પૂર્વ ભૂમિકા અરુણદાદાની બહુ ઈચ્છા હતી કે આ થોડીક નાનકડી પૂર્વ ભૂમિકા પુસ્તકો સાથેના સંબંધ નહીં બાંધું, કારણ કે આજે જેના નામે આ વ્યાખ્યાનમાળા છે એમના સુધી પણ મારે પહોંચવાનું છે કે હું એને કેવી રીતે મારી આજે કોરી હથેળીમાં દાદાએ કેવી રીતે જગત ખોલ્યું ને કેવી રીતે દરિયો મૂક્યો તરતો હથેળીમાં, એની વાત મારે તમને કરવી છે. તો ત્યાં ગામમાં મારું ભણવાનું થયું, આખો સંયુક્ત પરિવાર, એ કંઈ નવી વાત નથી. ત્યાં અમારે બહુ નવી વાત લાગે. હું એમ કહું ને કે મોટા સંયુક્ત પરિવારમાં મોટો થયો ત્યારે કહું વાવ. આપણે કહીએ ને કે 20, 25 ને 30 જણાનો પરિવાર હતો. ઓ રિયલી? કારણ કે સોસાયટીના કલ્ચરમાં એક ફળિયામાં મોટા આટલા બધા રહેતા હોય એ બહુ નવી વાત લાગે. તો એવા ગામમાં મારો ઉછેર થયો. બા બાપુ ખેતીવાડી, અને સદનસીબે મારા મા બાપ ભણેલા નહીં. એટલે આજે હું જે છું એમાં એનો બહુ એ હાથ છે કે એ ભણેલા નથી. જો ભણેલા હોત તો મારી વાટ લાગી ગઈ હોત. એટલે માર્ક્સ ને માર્કશીટમાં એ બહુ પડેલા નહીં. એને એમ હતું કે આ કરે છે એ ખોટું તો નહીં હોય. એ આજ દિન સુધી એ લોકો એ સત પકડી રાખ્યું છે કે આ કરે છે એમાં ખોટું તો નહીં હોય. તો એ મારા માવતર અને મારા દાદા સાથે મારો
બહુ વધારે આમ નજીકનો સંબંધ, લાગણીસભર. ને મારા દાદાના બાપુજી પણ હયાત, 115 વર્ષની એમની ઉંમર. તો મારા દાદાના બાપુજી, મારા દાદા અને આ બધાની સાથે હું મોટો થાવ ને દાદા પાસે પુરાણોની વાર્તાઓ સાંભળું, પુરાણોની કથાઓ સાંભળું ને સેજ વાંચતો થયો એટલે દાદા ઘરમાં પુરાણો લાવતા થયા, એનું હું વાંચન કરતો. પણ આ વાંચવા સાથે સંબંધ જોડાયો મારા મોસાળમાં, મોટા સુરકા મારા મોસાળ, અને મારા મામાના દીકરા ફૂલ પાંદડીનો સેટ વાંચે, ડુંગર ઉપર ડોશી, એને ત્યાં આવ્યા જોશી, અને મને મજા આવતી ફૂલ પાંદડીનો. જીવનમાં પહેલી કરેલી ચોરી આ ફૂલ પાંદડી છે. વેકેશનમાં ગયેલો ને મામાના છોકરાને ધ્યાન ધીમેથી બેગમાં ફૂલ પાંદડીનો સેટ લઈ લીધો અને ચોરી કરીને લાવ્યો. અને આ તો મીરાબાઈની ચોરી, ખરચ ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિને દિને બઢત સવાયો. અને એ શબ્દની ચોરી મને ફળી. એ ફૂલ પાંદડીના સેટમાંથી હું બાલ ભાસ્કર ને ઝગમગ ને એ બધામાં પહોંચ્યો. અને મારા માસ્તર જે છે ને જેબી ચૌહાણ સાહેબ, એમને એવું સમજણ પડી કે આને વાંચવામાં બહુ રસ છે, એટલે મને એ અમર ચિત્રકથાનો સેટ આપતા. અને ચિત્રો સાથે બાળકની સ્મૃતિ અને બાળકનું અવલોકન બહુ અદ્ભુત રીતે જોડાયેલું છે. એવું વર્ષો પછી મને સમજાણું. રંગો છે એ આપણી અભિવ્યક્તિ વધારે ખીલવે છે. તો એ વાંચતો વાંચતો પછી ગીજુભાઈ બધેકા, જીવરામ જોશી, આ બધા સુધી પહોંચ્યો. અને સાહેબ પુસ્તકો આપે. અને અમારા લાઇબ્રેરી મંત્રી હતો ને, એ છોકરો બહુ આકરો હતો. તો એ ભમરાળો એક જ ચોપડી આપે, આને પૂરી ન કરો ત્યાં સુધી ના આપે. એટલે અમે એને જો બાંધીએ તે અને ગાળીઓ દઈએ ને કુળદેવીના દીવાએ માનીએ, પણ એ એક જ ચોપડી આપે. એટલે પછી સાહેબ જોડે સ્પેશિયલ કોટા પહેલેથી મને મળ્યા છે. તો સાહેબને મેં કીધું મારે વાંચવું છે અને મને આ એક જ ચોપડી આપે છે, આ તો એક દિવસમાં પૂરી થઈ જશે. તો જેબી સાહેબે કસોટી કરી, એક પુસ્તક આપીને કે તું આ વાંચીને આવ અને કાલ પછી મને કે મળીએ. તો વાંચીને હું સાહેબ પાસે જાઉં, પછી પુસ્તકમાંથી મને પ્રશ્નો પૂછે, એ ખાતરી કરવા કારણે ખરેખર વાંચ્યું છે. પછી એને વિશ્વાસ થયો એટલે 2-2, 3-3, પછી મને સ્પેશિયલ કોટામાં કીધું રામ જેટલી ચોપડીઓ માગે એટલી આપી દેવાની. અને પછી શનિવારની શનિ સભા, એમાં અમારે વાર્તા કહેવાની. તો સાહેબ મને ઊભો કરે કે રામ તો વાર્તા કે. ગઈકાલે તમે મને સાંભળ્યું એટલે ખબર તો પડી જ ગઈ છે કે મને કેટલો ભડભડિયો છે બોલવાનો. તો હું બોલે જાઉં, વાર્તા કીધે જાઉં, બધા સાંભળતા જાય. એ 4થા 5મા ધોરણમાં પહેલી વાર મને સમજાણું કે આ કંઈક છે ને, કંઈક અલગ કૌતક છે. તમે બોલતા હો અને આમ 200-250 લોકો તમને આમ ટગર ટગર જોતા હોય તો કાંઈક તો છે આમાં. આ શું છે એ ખબર નહીં, પણ મને એ સમજાણું કે આ ચોપડીના પ્રતાપે જ આ બધું છે. અને એ ચોપડીનો જ પ્રતાપ છે કે આજે હું લોકભારતીમાં તમારી સામે ઊભો છું. તો એ ત્યાંથી મારો પુસ્તક સાથેનો સંબંધ જોડાયો. પછી મેં જેમ કહ્યું, દાદા પુરાણો લાવતા, હું પુરાણો વાંચતો. મારા માટે લોંગેસ્ટ શોર્ટ સ્ટોરીઝ હતા એ બધા પુરાણો. પછી ઘરમાં અને વાંચીને એટલે પછી મારા શેરીમાં વાતો ચાલુ થઈ કે છોકરો ગાંડો થઈ જશે. બહુ વાંચતા હોય કે આવી જુદી વાત પણ ચાલુ થાય કે આ ગાંડો થઈ જાય, આખો દી વાંચ જ કરે છે. પછી પુરાણોની કથાના કારણે એક બીજી ભે બેઠી, શું કે આ બાવો બની જશે. મારા આસપાસના ગામ છે અનીડા અને પાણીયાળી, ત્યાં બધે બીજના ભજનો થાય. તો દાદાની આંગળી પકડી હું એ બધા ભજનમાં જાતો અને આખી રાત બેસીને. એ વખતના ડાયરાની વ્યાખ્યા જુદી હતી. એ વખતના ડાયરા બહુ જુદા હતા. એ વખતના ડાયરામાં હિન્દી ફિલ્મના ગીતોનો પ્રવેશ જ નહોતો થયો અને માયક પણ બહુ મોડા આવ્યા ડાયરામાં. અને મેં એવા ડાયરા જોયેલા છે જ્યાં ચાની રકાબી છે ને એના મંજીરા વગાડાતા હોય અને બકડિયું હોય આપણી વાડીનું, બકડિયાની ઉપર પાણાથી તબલા અને ઢોલની ગરજ સારતા હોય એવા ડાયરા મેં જોયા છે, જેમાં એક ભજન ગવાય અને પછી એ ભજનનો વિચાર વિસ્તાર થાય કે કવિ કેવા શું માગે છે. અને પછી એ ભજન ખોલતા જાય 2-1 કલાક સુધી, 1.5 કલાક સુધી ભજનની ચર્ચા થાય. એક કોઈક લાખા લોયણનું ભજન ગાય, કોઈ ગંગા સતી પાનબાઈનું ગાય. આ નિરાકાર ને સાકાર ભક્તિનો કોન્સેપ્ટ ત્યારે મારા મનમાં ધીમે ધીમે ખુલતો ગયો. અને એ દાદાના પ્રતાપે, દાદાના સત્સંગી મિત્રોના પ્રતાપે એનો એક બહુ મોટો હવે એની સાઈડ ઇફેક્ટ શું ખબર નહીં, પણ મને મારી ઉંમરના છોકરાઓ જોડે બનતું બંધ થઈ ગયું. મને એમ લાગતું આ બધા મૂર્ખ છે, આ લોકો હું વાત કરું. સેજ નવરાત્રે તો હાલો કાતરા ખાવા જાય, હારો કેરી ખાવા જાય, બીજી કોઈ વાત નહીં. એટલે મને મારા દાદાની ઉંમરના જે વડીલો છે એની યાર બહુ ફાવવા માંડ્યું.
અને મારા માં છે, મારા માની જે બેનપણીઓ છે બધી હાથમાં ચોખા લઈને સંતોષી માની દશામાની વાર્તા સાંભળવા આવે, એ માડીઓ હારે મને બહુ બનવા માંડ્યું. અને મને નહોતી ખબર કે એ બધા મારા કિરદારો છે જે મારી કથામાં આવવાના છે. એટલે કથા અને કિરદારની યાત્રા ત્યાંથી લોકજીવનની શરૂ થઈ ગઈ. અને મારા દાદાને 6 દીકરીઓ, એટલે બાપુજીને 6 ફૈબાઓ અને મારી 2 ફૈબાઓ, એટલે તમે 6 ને 2, આ બધી ફૈબાઓ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં સાસરીએ. અને સાતમ આઠમ તો આપણે પિયરમાં જ હોય, એટલે બધી ફૈઓ આવે અને પોતપોતાના વિસ્તારની લાંબા ટોકી કરે. અને મને એમાં સૌથી વધુ મજા આવે. એ પણ પરોક્ષ રીતે એ જે તે ક્ષેત્રનું દસ્તાવેજીકરણ મારામાં આવી રહ્યું હતું. એ પણ બહુ પાછળથી મને સમજાણું કે તમે ત્યાં આમ ધોળ ગાઓ, અમે આ ધોળ આવી રીતે ગાઈએ, અને પછી આ ફઈ એમ કે અમરફઈનો ઢાળ ખોટો છે, અને પછી જીકુફઈ એનો ઢાળ ગાય. એક જ પદ હોય, એક જ ગીત હોય, પણ એના ઢાળ કેવા પંથક પ્રમાણે બદલાય એ મને સમજાતું થયું. આ પણ બધા કથા અને કિરદારો હતા મારી યાત્રાના. પછી અહીંયા રંઘોળા પાસે એક આશ્રમ હતો, અને એમાં એક બાપુ હતા મોટા, ગિરનારી બાપુ. એક તો આપણે જે નામ ન આવડે બધા ગિરનારી બાપા જ હોય. તો એ ગિરનારી બાપા હતા, એ ભજનમાં આવતા. અને પછી હું ભજનો ગાતો, એ વખતે મારો અવાજ ઉઘડેલો, સારો અવાજ હતો મારો. તો હું ભજનો ગાતો અને પછી ભજન વિશે વાત કરતો, ને એમાં એ દાદાને, એ સાધુ મહારાજને રસ પડ્યો. એણે મારા દાદાને એવું કીધું કે તમારો દીકરો અમને આપી દો ગાદી વારસ તરીકે. તો મારા દાદાએ કીધું કે જેવી હરી ઈચ્છા. પણ મારા દાદા કે મારે આ એની બાને પૂછવું પડે, મારો હક ન કહેવાય એના ઉપર. એટલે પહેલી વાર મારા ડેલામાં 2001માં તો પછી ભૂકંપ આવ્યો, પહેલાં મારા ઘરમાં આવ્યો સીધો કે આને ગાદીમાં બેસાડવાનો છે, મારા જે માગ્યો છે. એટલે મારા મા જે છે એણે ઘર માથે લીધું આખું. પહેલી વાર મારા મા બગડ્યા. એટલે દુધાત સાહેબની વાર્તામાં પેલી બાયું જે હળગતું લાકડું લઈને બહાર આવે ને રહોડામાં, એ પહેલી વાર મેં જોયું. અમારા ડેલાની બાયુએ નક્કી કર્યું કે આને માળા મુકાવો, અને પછી નક્કી થયું કે આને હોસ્ટેલ ભેગો કરો છાત્રાલયમાં, બાકી ગામમાં રહેશે ને તો આ બગડી જશે. પછી મારા ગામના અને શેરીના લોકો, કુટુંબના લોકો દાદાને ઠપકો આપવાનો ચાલુ કર્યો, બધાએ વારાફરતી કે તમે આ છોકરાની જિંદગી બગાડો છો. એટલે જીવનનો એક બહુ મોટો પડાવ મારા દાદા એ હંમેશા એ અપરાધ ભાવમાં રહ્યા કે કદાચ મેં આ છોકરાની જિંદગી બગાડી છે. એક બહુ મોટો કાળ સુધી મારા દાદા સતત એમાં રહ્યા કે મેં આને ભાગવત ને રામાયણ ને મહાભારત ને કુર્મ પુરાણ ને વરાહ પુરાણ ને આ બધા અગ્નિ પુરાણ, વાયુ પુરાણ ને આ બધી કથામાં રાખ્યો ને એમાં છોકરો ભણવામાંથી છટક્યો. એટલે ગામનાએ નક્કી કર્યું કે ક્યાંક ભણવા બેસાડો. એટલે નક્કી થયું એ વખતે અમારે ગુરુકુળની બહુ ફેશન હતી, સંસ્થાઓની પણ ફેશન આવે, જેમ આપણે ત્યાં લોકદેવીઓની ફેશન આવે ને સમયાંતરે, કે હમણાં આ માતાજી હાજરા હજુર છે ને પછી હમણાં આ દેવ હાજરા હજુર છે. એમ એ વખતે મારે ગુરુકુળ ખૂબ ફેશનમાં. તો નક્કી થયું કે ગુરુકુળમાં ભણવા જાવ. પણ આપણે તો ગુરુકુળનું નામ સાંભળીને આમ કોટામાં આવી ગયા. ગુરુકુળ એટલે પેલું પાછું પુસ્તકોમાં વાંચ્યું હતું, જો પાછું કે કયું ગુરુકુળ કે જ્યાં ચોટલી રાખવાની હોય, જનોઈ પહેરવાની હોય, ગાયો ચરાવવા જવાનું હોય, લાકડા વીણવા જવાનું, અને પછી ભિક્ષામ દેહી. એટલે ગમે ત્યારે મહેન્દ્રસિંહ પરમારના ઘરે જઈને કહી શકાય મૈયા ભિક્ષા આપો, અને મારા ભાવના બેન રોટલો લઈને બહાર આવે. એવું બધું કલ્પના કરી હતી આપણે તો, કે આ તો અમારો અધિકાર કહેવાય ગુરુકુળના વિદ્યાર્થી તરીકે. પણ બાપુએ મને એની હીરો હોન્ડામાં ગાડલું બાંધ્યું, ને પતરાના ડબ્બામાં બાએ લુગડા ગોઠવા, અને શક્કરપારા અને ગળીપુરી ને સેવડો, કંકુનો ચાંદલો કરી દીધો. હવે છોકરો ડૉક્ટર બનીને જ પાછો આવશે. અને હું એવો ભાવનગરમાં પ્રવેશ્યો. ભાવનગર, પહેલાં તો ભાવનગર એટલે અમારા માટે માંદા પડે ને ત્યારે ભાવનગર જવાનું હોય. કોઈ એમ કે ભાવનગર ગયા હતા, કેમ શું થયું, ડૉક્ટરે શું કીધું? ના હટાણું કરવા થાય ને કોઈક માણસ ભાવનગરમાં. પણ ભાવનગર ગયા હોય એટલે દવાખાને જ ગયા હોય, એ મોટું દવાખાનું જ હોય, લાલ દવાખાનું. તો ભાવનગર પહેલી વાર જોયું મેં તો. ઓહો, આમ લંડન, પેરિસ, ન્યુયોર્ક જેવી ફીલ હતી મારા માટે. અને બાપુજી મને દેખાડ્યું કે જો આ તારું ગુરુકુળ, મોટો લાલ ટાવર. હું તો ઝૂંપડા ગોતું કે હમણાં કુટીર હશે ને હમણાં ગુરુપત્ની આવશે, હાથ જોડીને ગુરુજી અંદર બોલાવશે. ત્યાં તો આખું જુદું વિસ્તાર, આખું જુદું જગત. મેં કીધું માર્યા, આ તો આપણે વાંચ્યું થયું તો કાંઈ છે જ નહીં. બાપુજી મૂકીને ગયા અને હોસ્ટેલમાં ભણવાનું ચાલુ થયું.
સદનસીબે ગુરુકુળની એકદમ બાજુની દિવાલમાં લોક મિલાપ, જ્યાં પુસ્તકોની દુનિયા, પુસ્તકો મળે. મેઘાણી પરિવારનું બહુ મોટું આ તપોભૂમિ કહી શકાય, આ તપ કેન્દ્ર છે લોકમિલાપ. તો મારા બાપુજી દર મહિનાના છેલ્લા રવિવારે મળવા આવે ત્યારે મને વાપરવાના પૈસા હાથમાં આપે. તો મારા બાપુ એમ કે આ તારા વાપરવાના પૈસા અને આ તારા ચોપડાના પૈસા. બાપુજી જીવનના બહુ મોટા સમયખંડ સુધી એવું માનતા રહ્યા કે આ ચોપડા હું ભણવાના ચોપડા જ વાંચું છું. એ ચોપડાના એ પૈસા લઈ હું લોકમિલાપ જાતો, અને લોકમિલાપમાં એ વખતે લાંબી દાઢીવાળા અરવિંદ દાદા બેસતા. તો અરવિંદ દાદા પાસે જાઉં ને હું પૈસા હાથમાં આપું. મેં જેટલા પૈસા હાથમાં આપ્યા હોય એના આધારે એ બજેટમાં એ મને પુસ્તકો કાઢીને આપતા. અને એણે મારા હાથમાં પહેલી વાર મૂળશંકર દાદા મૂક્યા અને હું સાહસિકોની સૃષ્ટિમાં એન્ટર થયો. અહીંયા એક માણસ જે મારા ગુરુકુળના બીજા માળના 5મા નંબરના 8મા નંબરનો મારો જ્યાં કહેવાય ને મારો બેડ, ત્યાં બારી પડે અને બારીમાંથી આમ જોઉં તો બાર અરવિંદ બારોટનું ઘર, અને એ રિયાઝ કરતા હોય એટલે મને એના ગીતો સંભળાય. અને બારીમાંથી અજવાળો આવતો હોય ને ત્યાં હું સાહસિકોની સૃષ્ટિના પાના ફેરવું. હું દરિયામાં આટા મારું, હું મગરને મળું, હું વાણમાં જાઉં, મને તરસ લાગે, મને સાપ દેખાય, અને સાહસિકોની સૃષ્ટિ ખુલી. પછી ઘણીવાર એવું થાય કે બજેટ નાનું હોય ને પુસ્તકની કિંમત મોટી હોય, તો ધીમે ધીમે અરવિંદ દાદાને વિશ્વાસ બેઠો કે આ દર મહિને આવે છે. તો ઘણીવાર એવું થાય કે 100 રૂપિયાને ગયો ને દાદાએ 150 રૂપિયાનું પુસ્તક આપે. આંખની ઓળખાણ માત્ર પુસ્તક. એને મારું નામ પણ નહીં ખબર, આ છોકરો આવે છે. મીનવાલ એવું થયેલું કે અમારા હોસ્ટેલના છોકરાઓએ લોકમિલનમાંથી ચોરીઓ કરી હતી, પેન્ટમાં ચોપડીઓ હંતાડી હતી, અને અરવિંદ દાદાએ બધાને ઊભા ઊભા ચોપડીઓ કઢાવી હતી. તો ત્યારથી ગોપાલ મેઘાણી છે ને, એણે સર્વે બહાર પાડેલો આમ કે ગુરુકુળનો વિદ્યાર્થી આવે ટીલાવાળો એટલે લાઈનમાં બહાર ઊભો રાખવાનો, અને એ માગે ને બહારથી ચોપડીઓ આપવાની. પણ મારું મોઢું પહેલેથી, મને એરપોર્ટ ઉપર કોઈ આજ સુધી ચેકિંગ વાળાએ રોક્યો નથી. મારું મોઢું જોઈને આને જવા દો, આને વાંધો, આ કઈ વાંધો લાવે એવો છે નહીં. તો ગોપાલ દાદા મને આવવા દેતા, અરવિંદ દાદા મને ચોપડીઓ આપતા. એમાં પહેલી વાર મૂળશંકર દાદા મને મળ્યા. અને આજ સુધી હું જીવરામ જોશીમાં હતો, હું ગીજુભાઈ બધેકામાં હતો, પંચતંત્રની કથાઓમાં હતો. એમાંથી એક જુદું, હજી ગુજરાતી સાહિત્ય તો ખુલ્યું જ નહોતું મારી સામે. એ પહેલાં મૂળશંકર દાદાના કારણે એક એવું જગત ખુલ્યું જે તો મેં કોઈ જોયું જ નહોતું. પણ મને સમજાણું કે પેસિફિક મહાસાગર કેવો હશે, એ ડુંગરાઓ કેવા હશે, વાણ કેવા હશે, એ માણસો કેવા હશે. મને એ સમજાણું કે આ દુખિયારાની જે કથા કરી છે એની ગરીબી કેવી હશે, ભૂખ કેવી હશે. એ 56 દુષ્કાળમાં પન્નાલાલ તો પછી આવ્યા, પણ પહેલા મૂળશંકર દાદાએ મને કીધું કે ભૂખ આને કહેવાય. અને ભીખથી મોટી ભૂખ કે ભૂખથી મોટી ભીખ, એ મને મૂળશંકર દાદાએ પહેલી વાર દુખિયારામાં કીધું. અને વાંચતો ગયો અને પછી એમાંથી સુધા મૂર્તિ મારી પાસે આવ્યા. વર્ષો સુધી એવું માનતો કે સુધા મૂર્તિ ગુજરાતીમાં જ લખે છે, અનુવાદની વાત તો સમજાતી નહોતી 8મા ધોરણમાં 7મા ધોરણમાં. પછી મૂળે સમજાણું કે ના ના, આ બેન તો કંઈ ગુજરાતીમાં નથી લખતા. તો હવે હું અનુવાદકની ઉચ્ચતમ કક્ષા જો હોય, સોનલ મોદી જે હતા, એ એટલો ઉત્તમ અનુવાદ કરતા કે અમને લાગતું કે સુધાબેન તો ગુજરાતીમાં લખે છે. પણ આ વાંચવા સાથે છે ને, અમારું સદનસીબે અમે ભણતા ને ત્યારે પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો બહુ ઉત્તમ આવતા. એટલે જે પાઠ્યપુસ્તક મંડળની કમિટી હોય ને, એ બિલકુલ નિરુદ્દેશી અભ્યાસક્રમ બનાવતી. એટલે અમારે જે ભણવામાં પાઠો આવતા, જે કવિતાઓ આવતી, એ ખરા અર્થમાં ભણી શકાય એવું આવતું. અને પછી અમૃતા પાઠ અમે ભણીએ, અમે વાંચીએ કે પાચિકા કેવી રીતે, બેન અમૃતા પાચિકાથી રમતી હોય, બાપુજી એના માટે આરસના પાચિકા લાવે, પછી બેન અમૃતા પરણીને જાય, બેનનું મૃત્યુ થાય, અને લેખક જ્યારે અસ્થિ વિસર્જન માટે નર્મદા કાંઠે જાય ત્યારે પાચિકા પણ ધીમેથી પાણીમાં મૂકે, અને એ 5 પાચિકા ધીમે ધીમે પાણીમાં ઉતરતા હોય ત્યારે લેખકને અમૃતાનો ચહેરો દેખાય. એ ક્લાસરૂમમાં અમને જ્યારે મારા માસ્ટર અમને ભણાવતા, અને પછી વાર્તાના અંતે નીચે કાઉન્સમાં લખ્યું હોય અમાસના તારામાંથી, એટલે અમે લાઇબ્રેરીમાં અમાસના તારા પુસ્તક શોધીએ. એ રીતે મૂળ પુસ્તકો સુધી પહોંચવાનો વારો આવ્યો. એમાંથી મૂળ પુસ્તકમાં જઈએ, પુસ્તકને વાંચીએ. પછી એક વિચાર અમે કરતા કે એ કેવું, એમ સરવાળે એક ઓબ્ઝર્વેશન એવું આવ્યું કે આ મોટા ભાગના લેખકોની બેન કેમ ગુજરી જાય છે. કારણ કે એ વખતે પાછું આક્કા પણ ભણી ચૂક્યા હતા, કાકા કાલેલકરનું, જેમાં પોતાની મોટી બેન આક્કા વિશે કાકા સાહેબ કહેતા હોય.
પછી એક તારણ એવું આવ્યું કે મોટા ભાગના એવા લેખકો છે એ કાળના જેના બાપુજી ગુજરી ગયા હોય ને બાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય, તો આ સરાસરી ક્લાસરૂમમાં ચાલતી. પણ લેખક એટલે અમારા માટે એવું હતું કે જે ગુજરી ગયા હોય ને લેખક, સામાન્ય સમજ આવી હતી. જીવતા હોય લેખક હોય જ નહીં કોઈ દિવસ. એટલે લેખક હોવાની સર્વાનુમતે પહેલી શરત કે તમારે ગુજરી જવું પડે તો તમે લેખક. એટલે પાઠ્ય પુસ્તકમાં જે પાઠ બહુ અઘરો હોય ને, અમે એની સરાસરી કાઢતા બધાને ફ્રી પીરિયડમાં નવરા હોય ને ત્યારે, જન્મ મરણની તારીખોમાં આ કેટલા વર્ષ જીવ્યા. પછી અમુક સ્કેચ એવા હોય કે એક તો એટલો ભંગાર પાઠ હોય અને એનું મોઢું ઉતરેલું જ હોય એ લેખકનું, સ્કેચ બનાવેલો હોય. પછી સરાસરી કાઢીએ ને તમે આ વહેલા વ્યા ગયા, અચ્છા આટલી જ વહેલા ગયા કારણ કે આને બહુ અઘરું લખ્યું. આ સરાસરી અમે કાઢતા. તો જીવતા લેખક કોઈ દી જોયા નહોતા. પણ જ્યારે ગુરુકુળમાં હું ગયો 2008 ને 2009ની વાત કરું છું, ત્યારે પુસ્તકની યાત્રા, પુસ્તક યાત્રાનો કોન્સેપ્ટ નવો નવો આવેલો. અને માય ડિયર જયુનું છકડો પાઠ 10મા ધોરણમાં ભણવામાં આવે. હું 10મા સુધી પહોંચ્યો નહોતો, પણ આગળના પાઠ્યપુસ્તકના પુસ્તકો લઈને વાંચવાની ટેવ પડેલી ગામની નિશાળના કારણે. મેં કહ્યું ને 1 થી 7 ધોરણ વચ્ચે એક જ માસ્તર. તો અમારા સાહેબ એવું કરતા કે 7મા ધોરણનો પાઠ ભણાવે ને ત્યારે 6ઠું ધોરણ, 5મું, 4થું ને 3જું બધાના બાળકોને બેસાડે અને પછી 7મા ધોરણનો ગુજરાતીનો પાઠ સાહેબ ભણાવે. એટલે આગળના અભ્યાસક્રમના ગુજરાતીમાં કઈ વાર્તા ને કવિતા આવશે એ બધાને ખબર હોય. તો એના કારણે પહેલાં છકડો પાઠ વાંચેલો. તો પુસ્તક યાત્રામાં ખબર પડી એમને હોસ્ટેલવાળા લોકોને બધાને કે આપણે ત્યાં લેખકો આવવાના છે. કોણ? તો કે માય ડિયર જયું, જયંતીલાલ રતિલાલ ગોહેલ, અને બીજા દાઢીવાળા દાદા આવવાના છે રાજેન્દ્ર શુક્લ. અને એ આવ્યા પુસ્તકની યાત્રામાં. અમારા બધા ભાઈઓ બહેનોએ ચણિયા ચોળીને કડિયા પહેરેલા, માથે પુસ્તકો મૂકેલા, ઢમ 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 એન્ટ્રી થઈને આમ બધા હોસ્ટેલવાળા. તો હોસ્ટેલવાળાને પછી સ્પેશિયલ એન્ટ્રી અમુક જગ્યાએ ન હોય, કેમ કે ભાગી જાય દરવાજાની બહાર. એટલે અમારે પાકો પહેરો હોય કે તમે ભાઈ થોડાક લિમિટમાં રહેજો. અને પછી અમારા ગુરુકુળના હોલમાં આ બધા બેઠા. જિંદગીમાં પહેલી વાર જીવતા લેખક અમે જોયા કે આ જીથરો બાબો જીવતો છે, આ લેખક એ જીવતા છે. એ વખતે પેલા આપણે બધા વિભાગો હોય ને, એમાં અમારે એક પાણી પીવડાવવાનો વિભાગ, મહેમાનો સ્વાગતનો વિભાગ. એમાં અમારે એક જીજ્ઞા કરીને છોકરી, એને સમોસા બહુ ભાવે. અને જીજ્ઞાબેન છે ને એ બધા મહેમાનોને પાણી આપે. તો મેં જીજ્ઞાબેનને પહેલી વાર કીધું કે હું બેન તને 2.5 રૂપિયાનો સમોસો ખવડાવીશ, પાણી મને પીવા જવા દે, હું પીવડાવીશ. તો જીજ્ઞાબેન સમોસામાં માની ગયા. મેં ટ્રેમાં પાણી ભર્યું અને પેલા મંચ ઉપર આમ ગાદલા નાખેલા અને રાજેન્દ્ર શુક્લ બેઠેલા, માય ડિયર જયુ બેઠેલા. આ મહેન્દ્રસિંહ પરમાર સાહેબને એ લોકોનું આયોજન હતું. એ આ લેખકોને લઈ આવેલા પહેલી વાર અમારે ત્યાં. તો અમારે હોસ્ટેલના વિદ્યાર્થીને સૌથી વધારે અમને ઘા વાગે મોજા ધોવામાં. મોજા ધોવા પણ એમાં બહુ જ એમ થાય કે અરે ભાઈ આ ક્યાં આવ્યું. એટલે અમારા મોજાનો રંગ હંમેશા કાળો જ હોય, લીધો હોય ત્યારે ધોળો હોય. અને બૂટ મારે એટલે એને બહુ અભિમાન ના હોય મોજાને, એ બૂટમાં પોતાનું માન હાચવે. પણ સ્ટેજ ઉપર જવાનું તો જોડા કાઢીને જવાના હોય, શૂઝ કાઢીને જવાના હોય, અને મોજાનો કાળો રંગ. હું ભૂલી ગયો કે આમાંથી અદ્ભુત સુગંધ આવે છે. એટલે પાણીની ટ્રે લઈ હું એન્ટર થયો સ્ટેજ ઉપર, પણ મારી પહેલાં મારા મોજાએ ચાડી ખાધી કે કોક હોસ્ટેલવાળો આવે છે. એટલે બધાએ આમ જોયું. હું પાણી લઈને આવ્યો, મારા હાથમાં ટ્રેમાં બે પાણીના ગ્લાસ, અને પેલા રાજેન્દ્ર શુક્લ સામે દાદાએ પાણી લીધું. દાદા તો હંમેશા સાધુ જીવ, એટલે એ આસપાસના જગતથી હંમેશા અલિપ્ત જ હોય. એને પાણી પીધું. પણ જયુ પાસે જ્યારે હું ગયો ને તો આમ ટગર, અને જયુએ પાણીનો ગ્લાસ લીધો, પાણી પીધું, પછી મારી સામે જોઈને પછી કીધું, 10મા ધોરણમાં છો? મેં કીધું કે હા. છકડો વાંચો લાગે. કીધું કે હા. મારે એને કેમ કેવું કે હું પહેલી વાર જીવતો લેખક જોઉં છું મારી સામે હાજરા હજુર, અને તોય પાઠ્યપુસ્તકમાં એની વાર્તા આવે છે. અને પછી એને ઓટોગ્રાફ લખ્યો. પણ જયુ પાછા, આ તો જયુ છે, ધીમેથી કીધું, મોજા ધોવાનું રાખો. એટલું જ નહીં, પેલો ઓટોગ્રાફ લખવા ગયો ને એમાંય એને લખ્યું પાછું, માય ડિયર જયુ, મોજા ધોવાનું રાખો. આપણા રામે એવું માન્યું કે લેખક પોતાને કહે છે કે મોજા ધોવાનું રાખો. એ પહેલી વાર જીવતા લેખકને જોયા. પછી તો ગુરુકુળમાં અભ્યાસ અને લોકમેળામાંથી પુસ્તકો લેતો. આ પુસ્તકો સાથેનું મારું વાંચન. અને અમારી હોસ્ટેલમાં વાંચવાના ચોર બહુ બધા હતા.
જેને વાંચવામાં જોર પડે, પાઠ્યપુસ્તકો ન વાંચતા હોય એ આ પુસ્તકો ક્યાંથી વાંચે? તો એવા મારા પાછા મિત્રો બહુ બધા. એમાંથી એવું નક્કી થયું કે રામ ચોપડી વાંચે અને પછી રામી ચોપડીની વાર્તા આપણને કે. એમાં હું પોપ્યુલર થઈ ગયો પાછો, કે આ આખી ચોપડી યાદ રાખીને આખી આખી વાર્તા આપણને કહે છે. તો પાછું પેલું મેં તમને નહોતું ગામની નિશાળમાં 100-150 જણા તમને જોતા હોય ને તમે આખી વાત કહેતા હોય, એ પાછા પુસ્તકના સથવારે. એટલે એમાં અમે શરત મૂકી કે હું ચોપડીની વાત તો કરીશ, પણ મારી શરત એવી છે કે બારી બારણા બંધ કરી સંપૂર્ણ અંધારું જોવે મને. તો એક રૂમમાં અમે બધા ભેગા થઈએ, 10, 15, 20, 25 મિત્રો, બારી બારણા બંધ કરી અંધારું થાય અને પછી હું પન્નાલાલ પટેલના ભૂખ્યા લોકને ભૂખી ધરા, ભાંગ્યાના ભેરું, મળેલા જીવ, એ પુસ્તક બોલવાનું ચાલુ કરું, કથાઓ કહેવાનું ચાલુ કરું. બધા સાંભળે. કલાક, 2 કલાક, 3 કલાક સુધી નરેશન ચાલે. એટલે રવિવાર અમારો મોટા ભાગે સ્ટોરી ટેલિંગનો વાર, અને ત્યારે બધા લોકો પુસ્તકો સાંભળે. તો એ પુસ્તક સાથેનો સંબંધ મારો આ રીતે વધારે ઘાટો થયો. એક ખાસ વાત મારે કથાના કિરદારોમાં ભાષાને લઈને હવે મારે ખાસ તમને વાત કરવી છે, અને પછી હું ધીમેથી હવે સીધો મારા આજના મુખ્ય વિષય ઉપર જતો રહું. ગામમાં ભણ્યા ને એટલે જે આપણી લેંગ્વેજ છે, ભાષા છે ને, એ હંમેશા બહુ અઘરો વિષય મારે મને હતો. પહેલાં તો ABCD ગામમાં શીખ્યા એટલે મારા મને હતું કે આપણે અંગ્રેજી આવડી ગયું, કારણ કે ABCD આવડી ગયું. તો ભાવનગરમાં પહેલી વાર એન્ટર થયા ને ત્યારે ખબર પડી કે હેવ અને હેઝ નામનું ગ્રામર આવે છે. આપણે તો એમ કે આપણને ABCD આવડી ગયું એટલે સીધા હવે ક્વીન વિક્ટોરિયા આપણને જમવા જ બોલાવશે. આપણને અંગ્રેજી આવડી ગયું. અહીંયા તો અંગ્રેજી આખું સાવ જુદું. અને પાછા શહેરમાંથી જે સાયકલ લઈને ભણવા આવતા હોય છોકરા, એનાથી તમે વેચ છેટા ને છેટા જ રહીએ. એની ભાષા, એની અભિવ્યક્તિ, એમની બોલી. તો 8મા ધોરણમાં 2007માં ગાંધી મારી દ્રષ્ટિએ એવો એક અમારો નિબંધ સ્પર્ધા રાખી હતી કે હવે બધા વક્તા તરીકે આવો બધા. અને પહેલાં નિબંધ સ્પર્ધા હતી, કેન્સલ કરીને કીધું હવે બધા બોલશે એના વિશે. તો મેં નામ તો મેં પહેલું લખાયું, કારણ કે મેં તમને કીધું એમ બોલવાનો ભડભડિયો. અને આપણા ગામમાં આપણે બોલતા હોઈએ અને તાળીઓ પડતી એટલે આપણને ખબર હોય કે આપણે તો રાષ્ટ્રપતિ ભવનમાં એ બોલી શકીશું, કેમ કે ગામે તાળીઓ પાડી દીધી છે. તો મેં મારું નામ લખાવ્યું અને વિષય હતો ગાંધી મારી દ્રષ્ટિએ. અને આખું 1500-2000નો ગુરુકુળનો અમારો હોલ બહુ મોટો છે, અને બધા મકડે ઠઠ મેદની ભરાયેલી, એક પછી એક બધા લોકો આવેલા. અને પછી મારો વારો આવેલો. હું બોલવા ઊભો થયો. થોડી વાર સુધી પગમાં ગરબા થયા, પછી જાતને સ્વસ્થ કરી અને બોલવાનું ચાલુ કર્યું કે ગાંધીજી છે ને એ પોરબંદરમાં જેલમાં હતા. એટલે ધીમેથી એમ થોડુંક હાંસી આવ્યું. તો મને થયું કે હજી તો મેં જોક કીધો જ નથી. સારા વક્તવ્યની નિશાની હોય ને કે વચ્ચે 1-2 જોક કહી દેવાના, થોડુંક હળવાશ રહે. તો મેં 1-2 જોક નક્કી કરી રાખેલા કે કીડીને હાથી ભટકાય ને હાથીને ફ્રેક્ચર થાય ને. પાછું ચાલુ કર્યું. ગાંધીજીની બા છે ને તો ગાડું અટક્યું, કારણ કે પુતળીબા અને કસ્તુરબામાં તો કાયમ માર ખાતો. થોડી વાર મારી ગાડી ઊભી રહી. પછી યાદ, ગાંધીજીની બા છે ને એનું નામ પુતળીબા હતું, ઇન બાપુ છે ને એનું નામ કરમસદ. અને થોડી વાર ચાલ્યું અને પછી અચાનક બધા ખડખડાટ આમ હા હા હી ચાલુ થઈ ગઈ. મને થયું કે આ પેલા શિકાગોની ધર્મસભામાં સ્વામી ગયા ને વિવેકાનંદ, મારા વાલા ભાઈઓ અને બહેનોને ખૂબ તાળીઓ પડેલી. એ પછી ઇતિહાસનું પુનરાવર્તન અહીંયા થયું છે. મને વાત ક્યારે માન્યમાં નહોતી આવતી કે સ્વામી એમ કે મારા વાલા ભાઈઓ અને બહેનોને આટલી તાળીઓ કેમ પડે. પણ મને થયું કે ના ના, પડી શકે તાળીઓ, કારણ કે મારા બધા તાળીઓ પાડવા માંડ્યા હતા. એટલે જગતને નવો સ્વામી વિવેકાનંદ મળ્યો છે એવું તમે માની લીધેલું એક ક્ષણે. ખૂબ તાળીઓ પડીને ખૂબ હસ્યા બધા. અને મને થઈ ગયું કે અધૂરા વક્તવ્ય મારો નંબર તો આવી જ ગયો. એટલે મારા એક બારોટ સાહેબ હતા, એણે કીધું કે ભાઈ તમે બેસી જાઓ. એટલે મેં તો બધાને પ્રણામ કર્યા, સ્પીચ મનમાં બનાવી કે મારે મારા મા બાપનો આભાર માનવાનો છે, ને મારા ગુરુજનોનો આભાર માનવો છે, ને આજે મારે જે વાત કેવી છે તમે બધાએ ધ્યાનથી સાંભળી છે, તમારા બધાનો આભાર માનું છું. આ બધું નક્કી કર્યું હતું આખું. થેન્ક યુ સ્પીચ. હું બેઠો. 1, 2, 3 નંબર અપાઈ ગયો, પ્રોત્સાહનના નંબર અપાઈ ગયા. આપણું તો કંઈ નામ જ નહીં. પછી હું પેલા માસ્તરને મળવા ગયો, મારો નંબર કેમ, કોન્ફિડન્સ તો જો તમે. મેં તો સાહેબ મારો નંબર કેમ ન આવ્યો. એણે કીધું, પેલા એને દાંત આવી ગયા, આમ થોડુંક હસી લીધું પેલા બિચારાએ. પછી મને કીધું કે તને એવું ખરેખર લાગે છે કે તારો નંબર આવત? મારા ગામમાં મારો નંબર આવતો. એ માસ્તરે મને પહેલી વાર એમ કીધું કે તું જે બોલે છે ને ભાઈ,
એ કે આમાં તો તારો નંબર ન આવે, તું જે બોલે છે. અને આ કઈ ભાષા છે? ગાંધીજી સર ને ઈ સર ને આ બધું તું બોલે છે. મને થયું કે કાંઈક તો કાચું કપાણું છે, પણ આ હવે સમજવું પડે. પણ મીનવાઇલ આખી ગુરુકુળમાં મારું નામ સનેકુમાર પડી ગયું હતું. હું નીકળ્યો બધા એ સને બધા એક સાથે બોલે, અને આપણે તો ભોં ભારે થઈ ગયા. મને થયું કે સીતાની સ્થિતિ શું થઈ છે, જમીન ફાટી સીતા કેમ ગયા, એનું કારણે મને નવેસરથી સમજાણું. હું તો હોસ્ટેલમાંથી બહાર નીકળું, રિસેસમાં તો જવજની ક્લાસરૂમમાં બેસી રહું, અને આ ભાષા કઈ બલા છે અને અભિવ્યક્તિ કઈ કળા છે કે જે આપણને ચડી નહીં. આખા 1500-2000નો આખો વર્ગ છે, બધા તમારી ઉપર હશે. એટલે મારા રાજ્યગુરુ સાહેબ હતા, એનો મળવા ગયો. મેં તો સાહેબ મને જો આ જાણે અજાણે તમારા માસ્તર તમારામાં કેવું કામ કરતા હોય છે. મેં કીધું સાહેબ મારે છે ને મારી ભાષા ચોખ્ખી કરવી છે. એને કીધું શું તારી ભાષામાં શું વાંધો છે? મેં તો મારી ભાષા ચોખ્ખી કરવી છે. મને કે ભાઈ પેલા કોઈ ભાષા મેલી હોય જ નહીં. મારા માસ્તર મને કહે છે ભાષા મેલી ન હોય, તું જે બોલે છે એ બોલી છે. અને આ કઈ પછી મને બોલ્યા કે તમે તો ખેડૂત છો ને, તમારા વાવેતર પહેલાં તમારા બાર બધા લોકો ઘઉં ને બધા સાફ કરતા હશે. મેં કીધું હા, અમે ઘઉં વીણીએ ને. તો મને કે તમે ઘઉં નથી વીણતા, વીણો છો કાંકરા. પણ તમે બોલો છો શું? કે ઘઉં વીણીએ છે. એટલે મને કે કાંકરાને ગણવાના નહીં. અને પછી મને કે તું વાંચવાનું ચાલુ કર, વાંચે તો છે જ. હવે માસ્તર જે ભણાવે ને એના મોઢાને તું, એના હોઠ ફફડે છે, એની જીભ દાંત વચ્ચે ઊભી રહે છે, કેટલી બહાર નીકળે છે, એને તું નિરખવાનું ચાલુ કર. અને પછી રિસેસમાં આવ મારી પાસે, થોડી વાર વાત કર. એ રાજગુરુ સરના પ્રતાપે મને ધીમે ધીમે આત્મવિશ્વાસ કેળવાયો. પણ મને એવું હતું કે જો આ કથા અને કિરદારોમાં અભિવ્યક્તિમાં જો ભાષા નડતી હોય તો આ ભાષાને નિંઘારવી તો પડે, સમજવું તો પડે, આપણે એમાંથી બહાર તો નીકળવું પડે. પણ હું આ વાત દરેક વિદ્યાર્થી મિત્રોને એટલે કહું, ખાસ તો ગામડાના વિદ્યાર્થી મિત્રોને એટલે બહુ કહું છું કે બે મારી પાસે ચોઈસ હતી એ વખતે. એક તો કાં તો પલોઠી વાળીને બેસી જાય ચૂપચાપ કે આ નહીં થાય, અને બીજો મુદ્દો એવો હતો કે ના ન થાય તો આપણે કેમ ન થાય ને કેમ થઈ શકે એમાં મહેનત કરીએ. વિષય તો ગાંધી મારી દ્રષ્ટિએ, અને આજે હું જે કામ કરું છું ને એ ગાંધીજીની સંસ્થા છે, અને ત્યાં મારું કામ પાછું ભાષા સાથે જ છે. અને હું આજે ગાંધીજીના ખોળે બેઠો છું. એટલે એ 2008 હતું અને આજે 2024 છે. એટલે અભિવ્યક્તિ અને ભાષા સાથે આ વાત હું એટલે બહુ જોડું છું કે શક્યતા અને અશક્યતા મોટા ભાગે છે ને આપણી ભીતર જ રહેલી છે. એ કથા અને કિરદારોમાં મને સમજાણી. તો ગુરુકુળ મારો અભ્યાસ 12 સુધીનો પૂરો થયું. બાયોલોજી મારો વિષય હતો. હું બાયોલોજીનો વિદ્યાર્થી છું. મારે ડૉક્ટર બનવાનું હતું, કારણ કે 5મા ધોરણમાં ગામમાં નિબંધ બોલ્યા હતા, મોટા થઈને ડૉક્ટર બનશું. તાળીઓ બહુ પડી હતી. એટલે મારી કરિયર નક્કી થઈ ગઈ કે આ ડૉક્ટર બનશે. પણ પછી બાયોલોજીમાં તો અઘરું પડ્યું, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી જેમ તેમ કરતાં 12મું કાઢ્યું. એન્જિનિયરિંગમાં પાછું એડમિશન લીધું ને પછી મેં તમને વાત કરી એમ ભાવનગર ગદ્ય સભામાં પ્રવેશ કર્યો. એક સાથે બહુ બધા જીવતા લેખકો જોયા. તો ત્યાં માય ડિયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, જિગ્નેશ જાની, નટવરભાઈ, શક્તિસિંહ પરમાર, આ બધા લેખકો આવે ને પોતાની વાર્તાઓનું પઠન કરે અને આપણે એ વાર્તાને સાંભળીએ. ત્યાં સુધી એક લેખક તરીકે મારી જે મથામણ હતી ને કથાને સમજવાની હતી કે મારી કથા કઈ છે ને મારા કિરદારો કયા છે. એ વાત હજી પકડાણી નહોતી. વાંચતા તો હતા, તો મળ્યા અને મેઘાણી ને પન્નાલાલ ને ગઈકાલે આપણે વાત કરી, બરાબર. એ બધા સર્જકોને વાંચતા ભાષા સાથે ને સાહિત્ય સાથે જોડાણ તો બંધાણું, પણ એમાં મારો પોતાનો લેખક તરીકેનો અવાજ કયો ને મારા કિરદારો કયા, એ વાત હજી પકડાણી નહોતી મને. તો ગદ્ય સભામાં જાઉં, બધા વાર્તાકારોને સાંભળું, એની વાર્તાઓ સાંભળું, અને મેં બિલકુલ આમ વાંચેલી કથાઓની અસરમાં ગુરુ નામની એક ફિલ્મ આવેલી, અને ગુરુ નામની ફિલ્મમાં જે ઐશ્વર્યા રાયનું કેરેક્ટર છે, કિરદાર છે, એના ઇન્ટ્રોડક્શનમાં એક નન્નારે સોંગ આવતું, અને એમાં એક દ્રશ્ય હતું કે જેમાં સામાન બાંધીને એ જે કિરદાર છે એ રેલવે સ્ટેશન આવ્યું છે, લવ મેરેજ માટે ભાગવાની છે, અને ટ્રેન આવી ગઈ છે અને રાહ જોઈ રહી છે, અને પેલો જે છોકરો છે એ આવ્યો નહીં, અને ચાની લારીવાળા એક છોકરાએ ચિઠ્ઠી આપી જેમાં પહેલાં લખ્યું છે કે હું નહીં આવી શકું. અને ઐશ્વર્યા રાય છે એ મૂંઝાણા છે, અને સામેથી જોઈ છે કે પોતાના મા બાપને બધા લોકો લાકડીઓ લઈને આવી રહ્યા છે, અને ગીત ત્યાં પૂરું થાય છે. આ મેં 9મા ધોરણમાં ગુરુકુળમાં આ ફિલ્મ અમને દર રવિવારે ફિલ્મ બતાવતા,
તો એ ફિલ્મ ત્યારે જોયેલી, દ્રશ્ય મારા મનમાં હતું. બિલકુલ એ જ દ્રશ્યને કેરી ફોરવર્ડ કરતી મેં શકુંતલા નામની વાર્તા લખી. બિલકુલ એ જ દ્રશ્ય. ફરક એટલો હતો કે આ બધા લોકોને સાંભળીને એવો કોન્ફિડન્સ આવેલો કે આપણે વાર્તાકારો. એટલે મેં એટલું દ્રશ્ય બદલી નાખ્યું હતું કે એ તો નાયિકા છે તો અભિજ્ઞાન શાકુંતલમની બહુ મોટી ચાહક છે. એ પુસ્તક એના હાથમાં છે, વાર્તાનું નામ હતું શકુંતલા. અને પછી એ ભાગવાની છે ને પેલા લોકો પરિવારના આવી ગયા છે, છોકરાએ ચિઠ્ઠી મોકલી નથી આવવાનો, અને આ છોકરી ટ્રેનની સામે ઊભી રહી ગઈ ને ટ્રેન એને લીપીને જતી રહી છે, અને પેલું પુસ્તક જે અભિજ્ઞાન શાકુંતલમ છે એ ખુલ્લું રહી ગયું, અને એના લોહીના છાંટા છે પુસ્તક ઉપર પડ્યા અને પુસ્તકના પાના ફડફડે છે. એવી વાર્તા પૂરી કરી અને પછી મેં વિજય સ્મિત આ બધા સામે કર્યું. મને થયું કે જગતને એક મહાન કૃતિ આ જ ક્ષણે મળી છે. અત્યારે જગત અટકી ગયું તો આ કૃતિની રાહે, અને જેવી આ કૃતિ પૂરી થઈ એટલે બધા રણજીતરામ સુવર્ણચંદ્રક ને નોબલ પારિતોષિક ને જેટલા નામ છે બધા બહાર જ ઊભા છે, શામળદાસ આર્ટ્સ કોલેજના દરવાજાની બહાર બધા પોંકીત લેવાના છે. એટલે પછી આ બધા વાર્તાકારો સામે મેં જોયું, ગઢ જીતીને આવ્યા હોય ને એમ, અને આ બધામાં સોપો પડી ગયેલો, કારણ કે વાર્તા બહુ જ ભંગાર હતી, બહુ જ ભંગાર વાર્તા હતી. મેં હજુ જગતની વાર્તા નથી આપ્યો, આ લોકો પૂરતી જ રહી છે એ વાર્તા. એટલે આ બધા વાર્તાકાર જે વડીલો છે એને ધીમેથી કીધું કે સરસ વાત બની રહી છે, શક્યતાઓ બહુ બધી છે, હજુ થોડાક વાંચવાની જરૂર છે, હજુ થોડુંક આમ કરવાની જરૂર છે. પણ બધાએ રાહ રાખીને વાતો કરી. એમાં તો મારો અહંકાર ઓર મોટો થયો કે આ બધાએ કીધું છે કે વાર્તા બની ગઈ છે એટલે આપણે વાર્તા આવડી ગઈ છે. પછી બહાર નીકળ્યા ને ત્યારે અજય ઓઝાની મિત્રોએ કીધું કે એવું છે કે બહુ ભંગાર વાર્તા છે. એટલે પેલું ટાયરમાંથી હવા નીકળે ને ધીમે ધીમે ધીમે, કે બહુ ભંગાર વાર્તા છે, નાને વાર્તા હજી ન કહેવાય. અને મને ત્યારે બહુ ફરિયાદ થતી કે આ મહેન્દ્રજીત પરમાર છે ને કોઈ દી બોલે નહીં, ખાલી આપણે વાર્તા વાંચીને પછી એની સામે જોઈએ આપણે તો એ આમ પેલું પલક પલક આમ હશે ને હેઠું જોવે આમ અને માથું હલાવે ખાલી. એટલે મને થયું કે આ અભિભૂત થઈ ગયા છે. મેં એવું માન્યું આ વાર્તાકાર અભિભૂત થયા છે ને એમની પાસે શબ્દો નથી. હું કેમ ન માગું નોબેલ પારિતોષિક, તમે મને કહો. પણ પછી મને થયું કે હા, ધીમે ધીમે સમજાણું કે આપણે તો હજી બારકડી ઘૂંટીએ છીએ. પણ પછી જે કથાઓ ત્યાં આવતી, જે વાર્તાઓ વંચાતી, આ પોલિટેકનિક વાર્તા સંગ્રહની ઘણી વાર્તાઓ સાહેબે ત્યાં વાંચી છે. શક્તિસિંહ પરમાર પોતાની વાર્તા વાંચે, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, જયુ પોતાની વાર્તા વાંચે. એ બધાની વાર્તા વાંચતા વાંચતા મને થયું કે હજી આપણને જગ્યા મળી નથી, હજી આપણને આપણો અવાજ મળ્યો નથી. અને એમાં મારા વડવાના કંઈક જુદા પુણ્ય છે કે અકાદમીની એક વાર્તા શિબિર આવીને જેમાં અધ્યક્ષ હતા મધુરાય, અને મધુરાય છોતરા ફાડ નાખ્યા મારા બધાના. મધુરાય મને કોઈ દી ન ગમ્યા ક્યારેય, અમને ક્યારેય ન ગઠાનું કારણ જે હતું છોતરા ફાડી નાખ્યા હતા બધાના. અને એ અમે બધા વાર્તા શિબિરમાં ગયા 2013માં અમરાપુરમાં ગ્રામ ભારતી, ત્યાં અમે વાર્તાઓ લઈને ગયા અને 2 દિવસ સાથે રહ્યા. અને મધુરાએ બારો પાડો એક એકનો, પેલો ખબર છે છોકરા રમવા ગયા ને પછી માં નાવા ગોતતી હોય, પછી હાથમાં આવે ને પછી ઠીકરું લઈને સોંટી પડે, એમ મધુરાઈ ઠીકરું લઈને સોંટી પડ્યા. મેલ તો નીકળ્યો પણ ચામડી છોલાઈ ગઈ. એટલે કે આ શું છે પપ્પા, તમારા માટે કેક લાવી છું, આ કઈ વાર્તા છે? અને અમને બધાને આમ ધ્રાસકો પડ્યો કે આપણે કોઈ દી આમાં તો આગળ વધવાના નથી. પછી એણે એકદમ ફેન્ટસીના લેવલની વાર્તાઓ બધા પાસે ધરાર કરાવડાવે, ધરાર કરો બધા આવી વાર્તાઓ. અને અમે બધાએ મધુરાઈ પાર્ટ 1, 2, 3, 4, 5, 6ની અસરમાં વાર્તાઓ બધા એક એક વાર્તાઓ લખી. પાછા આવ્યા ભાવનગર. મને થયું કે આ આપણને નહીં સમજાય. એ દરમિયાન પહેલી વાર સાહેબ અહીંયા બેઠા છે એટલે હું તમને ખાસ કહું છું કે પોલિટેકનિકની જે પહેલી વાર્તા છે સાહેબે ત્યાં ગદ્ય સભામાં વાંચી. એમણે વાર્તા વાંચી, વાર્તા મારા મનમાં હતી. અને જયુએ વાંચી જીવ નામની વાર્તા, માય ડિયર જયુ લિખિત જીવ નામનો વાર્તા સંગ્રહ છે, તમારી લાઇબ્રેરીમાં છે જ, એટલે જીવ વાર્તા ખાસ વાંચજો. અને શક્તિસિંહ પરમારની વાર્તા આવી ઓઘરાળા, એ વાર્તા સીધી મારામાં આવી. અને મળિયાની વાર્તા તમે રે ચંપો ને અમે કેળ, અને મેઘાણીની વાર્તા, આ બધી વાર્તા વાંચતા 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 કિરીટ દુધાત નામનો વાર્તાકાર જેની લીલ નામની વાર્તા પહેલી વાર વાંચી. તમે તમારા પૂર્વસૂરીનો અવાજ કેવી રીતે ઝીલો છો ને તમારી ભીતર, એ પહેલી વાર સમજાણું. આ લોકોને વાંચીને મને અચાનક
ભાન થયું વાર્તાકાર તરીકે કે હું આઘો ક્યાં ભાગ્યો. આ કથા અને આ કિરદારો તો મારી શેરીમાં, મારા ગામમાં, મારા પડોશમાં, પાણીવાળી જે નાગપાંચમનો મેળો થાય છે એમાં, શેત્રુંજી ડેમમાં જે હાતમ આઠમનો મેળો થાય છે એમાં, પાલિતાણા ભૈરવનાથની બજારમાં જે ગુજરીમાં હટાણું કરવા જાય છે એમાં, આ કથાઓ તો અહીંયા જ પડી છે. પણ એ સમજવા માટે આ કથાકારો મને સીધા ખપ ના લાગ્યા. એટલે આપણા વિવેચકો જ્યારે કથાઓના વિવેચન કરતા હોય, તમે પણ ભણી રહ્યા છો, વિવેચનો તમે પણ વાંચી રહ્યા છો, તો મારી કથાઓને આમ તમે ટેબલ પર સુવડાવો અને ચપ્પુથી આમ કાટછાટ કરો તમે કથાઓને, તો એમાં એ મારી વાર્તાઓમાંથી એક માય ડિયર જયુ બહાર નીકળે, ચુનીલાલ મડિયા બહાર નીકળે, કિરીટ દુધાત બહાર નીકળે, મહેન્દ્રસિંહ પરમાર બહાર નીકળે અને શક્તિસિંહ પરમાર બહાર આવે. જો આ 5 વાર્તાકારોને ન વાંચ્યા હોત તો આજે હું તમારી સમક્ષ વાર્તાઓની વાત ન કરતો હોત. કારણ કે એમને વાંચતા વાંચતા મને સીધા કિરદારો મારામાં આવ્યા કે આ કથાઓ મારી પાસે છે. મને સમજાણું કે મારે મંગળ ઉપર પાણી છે કે નહીં એની તપાસ શું કામ કરવી. મારે તો મારા પંથકના એક ખેડૂતના વાત કરવી છે જેના કૂવામાં પાણી નથી, માત્ર વરસાદના ભરોસે બેઠો છે ને કૂવામાં પાણી નથી. એ વાત એની આંખોમાં પાણી તકતકે છે, મારે તો એની વાત કરવી છે. એ મને આ બધાને વાંચતા વાંચતા સમજાણું. અને 2013ના એ અંતભાગમાં સુજો સાપો વાર્તા શિબિર, સુરેશ જોશી સાહિત્ય ફોરમ, અને મારી એ શિબિરમાં હું આ જોડાયો. ગુજરાતના ઉત્તમ વાર્તાકારો બધા ભેગા થાય, વાર્તાઓની વાતો કરે. અને સાવરકુંડલામાં વાર્તા શિબિર હતી અને મેં પહેલી વાર ત્યાં વાર્તા વાંચીને, વાર્તાનું નામ હતું 21મું ટિફિન. અને પહેલી વાર્તા હતી જ્યારે બધા લોકો એક હોંકારો આપે. એ હોંકાર મને પહેલી વાર સમજાણું ધીમેથી કે હા, થોડા થોડા હવે આપણા માર્ગ ખુલ્યા છે આ કથાઓમાં. પણ કિરદારોની વાત કરું, મેં વાત કરી એમ બીપીટીઆઈમાં હું ભણતો પોલિટેકનિકમાં, અને પાછળ ગાયત્રીનગરની અમારી સોસાયટી, અને ત્યાં બહુ બધા પીજીમાં ટિફિન સર્વિસ ચલાવે, બહુ બધા માસી અને કાકાઓ જે છોકરાઓને જમાડે. તો બપોરનો અમારો જે ક્લાસ હોય એન્જિનિયરિંગમાં એ પૂરો થાય, હું એફવાયમાં, અને બપોરના સમયે મારે જમવાનું હોય એટલે હું 12:30 મારી કોલેજમાંથી નીકળું જમવા માટે. તો ત્યાં એક માસી જે બધાને જમાડે, છોકરાઓને બધાને, અને 20-25 છોકરાઓ જમવા જાય. એ માસી થાળીમાં 5 રોટલી આપે, કચુંબર આપે, દાળ ભાત આપે, છાશનો ગ્લાસ આપે અને એક શાક હોય ફિક્સ. અને આ અમારું મેનુ. અને રાત્રે બધા છોકરાઓ જમવા જાય બરાબર 8ના ટકોરે, ત્યારે એક ભાખરી આપે, ખીચડી હોય, કઢી હોય, શાક હોય અને છાશનો ગ્લાસ હોય. તો આ અમારી જમવાની વ્યવસ્થા હોસ્ટેલવાળાની. તો મારો બપોરનું જે પ્રેક્ટિકલ છે જેમાં મને કાંઈ ખબર ન પડતી, પણ તોય હું કરવતથી બધું કર્યા કરતો. બપોરે જમવા જાઉં એટલે 1:45ના ટકોરે હું પહોંચું. અને માસીનો એક દીકરો, અને આખો દી ક્રિકેટ જોયા કરે, રિપીટ ટેલિકાસ્ટમાં જૂની મેચ જોયા કરે. અને માસીનું રસોડું છે ને, એ રસોડાની એક બારી, ડ્રોઈંગ રૂમ ને રસોડાની બારી, એ રસોડામાંથી રોટલી કરતાં કરતાં ને ટીવી દેખાય. અને સોફા પર હવે અમે લોકો કહેવાય એક ગ્રાહકો જમવા જાય બધા, એટલે છોકરાએ પરાણે કમ અને રિમોટ મૂકીને એના રૂમમાં જવું પડે. એટલે અમે જે છોકરાઓ બધા આવીએ એ જી સિનેમામાં કાં તો સોની મેક્સ ઉપર સૂર્યવંશમ ચાલુ કરીએ, એ તો હોય જ કાંઈક નહીં તો પેલો ખીર ખાતો હોય ને અમે રોટલી ખાતા હોઈએ. તો આ બધું અમે લોકો જોતા. એમાં 1 વાગે બપોરે કલર્સ ઉપર બાલિકા વધુ રિપીટ ટેલિકાસ્ટમાં આવે. અને મને ધીરેથી સમજાણું કે માસી 1 વાગ્યાની સિરિયલના રાહે હોય, પણ એનો છોકરો ધરાર એના હાથમાં રિમોટ નથી આવવા દેતો. અને અમે 1:45 આસપાસ પહોંચ્યા હોય એટલે છોકરાએ એક રિમોટ મૂકવું પડે. રિમોટ આમ પછાડ્યો, એટલા પાવર બદલ્યા છે મેં મારા હાથે એ રિમોટના. એ રિમોટ આમ પછાડીને રૂમમાં જતો રહે છોકરો. અને પછી હું ચેનલ બદલું. એમાં રોટલી આપવા આવ્યા માસી, એનું ચેનલ બદલતું, એમાં કલર્સ આવ્યું અને બાલિકા વધુ આવ્યું, કે જેમાં માસાએ આનંદીને કોઠાર રૂમમાં પૂરી દીધી. એ એપિસોડ આવતો હતો. માસી રોટલી આપતા આપતા આમ ટીવીમાં જોઈ રહ્યા, અને ત્યાં મને સમજાણું કે આ બેનને આ સિરિયલમાં બહુ રસ છે. પણ 2+2 એ થયું કે આ પેલો ઊભા ઠોયા જેવાનો છોકરો છે ને એને જોવા નથી દેતો, કારણ કે એ તો મેચ જોવે છે. એટલે મેં 15 મિનિટ મોડું જમવાનું ચાલુ કર્યું. હું 1:45 આવું, 1 વાગે આસપાસ પહોંચું એટલે બાલિકા વધુનો રિપીટ ટેલિકાસ્ટ ચાલુ થયો હોય, છોકરો અંદર જતો રહે.
હું સિરિયલ જોઉં અને એ સિરિયલના કારણે મને ગરમ ગરમ રોટલી મળે, કારણ કે એક એક રોટલી એપિસોડ ચાલુ હોય, એડવર્ટાઇઝમાં માસી રોટલી બનાવે, તો મને એમાં ઊની ઊની રોટલી ખાવા મળે. અને અડધી કલાકનો એપિસોડ, અડધી કલાકમાં જમીન 1:30 વાગે હું પાછો મારા કોલેજમાં જતો રહું. આ સિલસિલો 2-2.5 મહિના સુધી નિયમિત ચાલ્યો. અને પછી હવે થાળી મેં તમને કીધું મેનુ ફિક્સ હતું. એમાં એક બપોરે એવું થયું કે માસીએ મારી થાળીમાં ગોળ કેરીના અથાણાની 2 ચીર મૂકી. મને બહુ મોડેથી સમજાણું કે આ એનું થેન્ક યુ હતું. આ એનું થેન્ક યુ હતું કે તારા લીધે મને મારી સિરિયલ જોવા મળે છે. કારણ કે રાત્રે 8 વાગે બધા જમવા આવે અને એમાંથી કોઈ હોસ્ટેલવાળા તો બાલિકાઓ તો ન જ જોવાના હોય, એટલે રાતના એપિસોડમાં તો માસી નહીં જ જોઈ શકતા હોય, એટલે સવારે 1 વાગે રિપીટ ટેલિકાસ્ટમાં એ સિરિયલના એપિસોડ જોઈ શકે છે એવું મને સમજાણું. એમાં થેન્ક યુમાં ગોળ કેરીના અથાણાની 2 ચીર આવી ત્યારે મને પહેલી વાર એવું થયું કે આ જે વિશ્વ છે સ્ત્રીઓનું, એમાં અભિવ્યક્તિમાં આ ફૂડ જે છે, આ જે ખાવાનું છે, એ અભિવ્યક્તિ સાથે સીધો સંબંધ કેવો જોડાયેલો છે. મેં એને મેન્શન નહોતું કીધું, એણે મને થેન્ક યુ નહોતું કીધું, ને ગોળ કેરીના અથાણાની 2 ચીર મારી થાળીમાં એક્સ્ટ્રા ઉમેરાણી, જે બીજા કોઈને નહોતી મળતી. અહીંથી મારી પાસે 21મું ટિફિન નામની વાર્તા આવી. કથા કિરદારો મને આ માસી મળ્યા, પણ જ્યારે વાર્તા લખવા બેઠો ત્યારે પેલો ઊભા ઠોયા જેવા છોકરાને કાઢી મેં 20 વર્ષની દીકરી નીતુ રાખી અને વાત બદલી, ટિફિન સર્વિસની વાત કરી નાખી. ત્યાં હું જમવા જતો એના બદલે, પણ કથા ત્યાંથી ઊભી થઈ, કિરદાર ત્યાં હતા. અને પછી વાર્તા, આ પહેલી વાર હું તમને આ એટલે દાખલો આપી રહ્યો છું કે કેવી રીતે ક્યારેક લેખકને કોઈ કિરદાર કે કોઈ વાર્તા કેવી રીતે મળે છે. મારા કુટુંબમાં, મારા ગામમાં અમારે ત્યાં પહેલાં છૂટાછેડા થયેલા. અને હું વાત કરું છું તમને 20-22 વર્ષ પહેલાંની વાત કરું છું. તો આપણે તો એમ કે સાસરીમાં જો છોકરી માર ખાતી હોય તો પછી ભાઈ એના નસીબ, પડ્યું પાનું નિભાવવાનું હોય, બરાબર, એ એના નસીબ. એક ભાવમાં 2 ભાવ ના થાય, બાંધી મુઠ્ઠી લાખની. પણ એમાં જે પુરુષ વર્ગોએ એક નિર્ણય લીધો, જ્યારે એને ખબર પડી, પડોશીએ ફોન કર્યા કે તમારી દીકરી અહીંયા માર ખાય છે, અને ગામના કુટુંબના પુરુષ વર્ગ બાઇક લઈને ગયા, દીકરીને લઈને ઘરે આવ્યા. ત્યારે મેં પહેલી વાર અધમુઈ માર ખાધેલી, હું ત્યારે 7મું ભણતો હતો, એ દીકરીને જોઈ, જેની પીઠ ઉપર ભરોળ ઉપસી આવેલી, હોઠ નીચેથી ચીરાઈ ગયેલો, અને તમને ખબર પડે કારણ કેટલો માર ખાધો હશે. પણ અત્યાર લગી એટલે નહોતી કહેતી એ દીકરી, કારણ કે કુટુંબની બહુ બધી દીકરીઓના વ્યભિચાર બાકી હતા. જો મારી સ્થિતિનો અંદાજો આવી રીતે પહોંચશે તો એવું કહેવાય જશે કે આના ઘરમાં તો પાછા આવવાનો રિવાજ છે. એના કારણે પેલી દીકરી માર ખાતી હતી, પણ કુટુંબના પુરુષ વર્ગોએ નિર્ણય લીધો કે અમારી છોકરી માર નહીં ખાય. અને એ વખતે એ સમાજના એના પહેલાં છૂટાછેડા નક્કી થયા અને એ બધું પતી ગયું. અને દીકરીને વાજતે ગાજતે બીજા વિવાહ કર્યા, માનભેર દીકરીને વળાવીને. પછી તેનો સુખી સંસાર સચવાઈ ગયો. પછી તો હું ભાવનગરમાં આવી ગયો, ભણતો થયો, મોટો થયો. પણ આ વાત મારા મનમાં કાયમ રહી ગઈ હતી કે જ્યાં પુરુષ વર્ગ એવું નક્કી કરે છે કે અમારી દીકરી આ સહન નહીં કરે, પણ જે ઘરનો પુરુષ વર્ગ જેવું નક્કી નથી કરતો અને સમાજની આંખે નક્કી કર્યું છે કે જે છે એ આ જ છે, પડ્યું પાનું નિભાવવાનું છે, તો માં ગમે એટલું વિચારે, માં ગમે એટલા નિર્ણય લે, પણ ઘરના મોવડીઓએ નિર્ણય નથી લીધો તો દીકરીએ કેવું દુઃખ સહન કરવાનું થતું હશે. એ વાત મારા મનમાં રહી હતી. પણ અમે નાના હતા ને, હવે ધીમેથી એ કલ્ચર પૂરું થયું. કાંગસિયાણીનું કલ્ચર હતું. હવે આપણે ત્યાં આપણા પંથકમાં હવે ઓછું થઈ ગયું છે બહુ જ, કેમ કે હવે આપણી દીકરીઓ હટાણું કરવા માટે ભાવનગર ને શિહોર ને સોનગઢ ને પાલિતાણા જાતી થઈ ગઈ છે. પહેલાં એવું નહોતું પ્રમાણમાં. તો હાલતી ચાલતી, અચ્છા મારે ત્યાં સમજાવો ને કાંગસિયાણી શું, એટલે મારે એમ કહેવું પડે કે એકચ્યુઅલી એ છે ને કટલેરીની શોપ, રિમોટ શોપ, કે એમાં કટલેરીની બધી વસ્તુઓ હોય એમ. એટલે એ લોકોને સમજાય કોન્સેપ્ટ. ઓકે, કાંગસિયાણી, તમને તમારે કાંગસિયાણી શું સમજાવવાની હોય? તો એ કાંગસડી સુંડલો ભરીને આવે, એનું નામ ચંપા. અને અમે એકદમ 4થું 5મું ભણતા છોકરાઓ, અને એનો અવાજ બહુ આમ પેલો કે ને, એના અવાજમાં બહુ નિરાત અને આમ લોટકો અવાજ, 3 શેરીમાં સંભળાય એનો અવાજ. અને હજુ મને એનો અવાજ યાદ છે કે કાંગયું લેવું હોય તો
આના એક ચંપાબેન આવ્યા, અને મજા શું, આ ખબર નહીં કઈ પીડીપીયુમાં MBA ને BBA કર્યું હશે, આ કાંગસિયાણી માર્કેટિંગ ક્યાં ભણી હશે, એ કન્વિન્સ કરી શકે ને જે રીતે. જો બેન આમાં ચાંદલામાં કરીના કપૂર આ ચાંદલા સોંટાડે અને આપણી છોકરી માની લે પાછી. જાણે કરીના કપૂર વાટ જતા હોય કે બેન તું આય ને ચંપા તો હું ચાંદલા સોંટાડું. કે જો આમાં ઐશ્વર્યાનો ફોટો છે ને, ઐશ્વર્યા હાથ લાલી કરે છે. આની શહેરમાં ફેશન છે બહુ, બંગડી પહેરો ને એટલે ઘૂઘરિયો બહુ હાલે, સલણ બહુ છે એનું. અને કન્વિન્સ કરી દે, પાછા એને ઉધારી રાખ્યું હોય, એનો ચોપડો બહુ મોટો હોય. અને પછી કોઈક શેરીમાં કોક એને રોટલો આપી દેશે ને કોક એને ગાંઠિયાનું શાક આપી દેશે ને ડુંગળીનો દડો, અને પછી એ મજાની આમ તડકો માથે જામ્યો હોય ને એકાદી ડેલીમાં એ હુંડલો મૂકી અને પછી જે સિફતથી ગાંઠિયાનું શાક સ્વાદિષ્ટ હોય એવું મને ચંપાએ પહેલી વાર સમજાવેલું. એ જે સિફતથી બટકું ભરે અને આમ એ રીતે ગાંઠિયાનું શાક ચાવતી જાય ને પછી આમ ડુંગળી પર હાથ મારીને ડુંગળીનો દડો તોડતી જાય ને ખાતી જાય. અને અમને બહુ રસ પડે, કારણ કે અમારા ડેલાની બાયુની ફેવરિટ ચંપા. અને ચંપા પાસે આખા મલકની વાતો હોય બધી. હવે તો ઊભા રહોડા આવી ગયા છે એટલે અમારા બાયુને તાન ચડે કે હવે ઊભા રહોડા, કારણ કે ચંપા સમાચાર લાવી હોય. અને ક્યાં સુધી ચૂલા ફૂક ફૂક કરશો, બાયોગેસના બાટલા આવી ગયા છે. કંઈક અમારા આદમી કહેતા સરકારના સોપડે 2 ફોર્મ ભરો તમારા ઘરમાં બાયોગેસ આવી જાય. તો આ ચંપા ચાવ્યું ચડાવે બધાને. તો એ ચંપા મારા ચિત્તમાં કાયમ રહી ગયેલી. અને આમ અમે નીકળી તો ભૂતિયા ગામ, આપણે ભૂતિયા નામનું ગામ છે, એ ચંપાનું ઘર હજી છે, આમ મોટી બોગનવેલ છે. હવે ચંપા પછી નિવૃત્ત થઈ ગઈ છે, બિઝનેસ બંધ કર્યો છે ને, એને નિવૃત્તિ લીધી છે કે બેન બહુ ટાંટિયા તોડ્યા, હવે મારે સુખ છે. ચંપાના ઘરમાં કલર ટીવી છે, ફ્રીજ છે, એનો વર 2 વ્હીલર ચલાવે છે. તો ચંપા હવે નિવૃત્ત છે. પણ એ ચંપાનો મસ્ત બોગન રોડ કાંઠે જ, ત્યાં આમ તમે નીકળો ને રોડ કાંઠે ભૂતિયામાં જાઓ ને મોટી બોગનવેલ દેખાય તો માનું કે આ ચંપાનું ઘર છે. તો એ ચંપાનો એક બહુ મોટો પ્રભાવ અમારી ઉપર માર્કેટિંગનો, કે આને ધંધો અદ્ભુત, બિઝનેસ અદ્ભુત કરી જાણે છે. એ ચંપા અને ડેલાની બાયુ બધી એની સાથે વાતો કરે. પછી ચંપા પાણી પીતી ને એ અમને બહુ મજા આવતી આમ જોવાની, કે અમને નિશાળમાં ખોબો કરતા ન આવડે. અમે ખોબો કરી નળ ચાલુ થાય ને તો ખોબામાંથી પાણી પીવું જ જાય. અને ચંપા મારી બેટી એક હાથે પાણી પીવે અને એક ટીપું હેઠે ઢોળાય નહીં. મેં તો આ કેવી કળા. તો અમે ઘણીવાર ચંપાની વાદે આવું કરતા, પણ અમારી હથેળીઓ ટૂંકી પડી ચંપાની સામે. તો એ ચંપાનો પ્રભાવ, અને મેં પેલું કીધું એમ કે ઘરના પુરુષ વર્ગ જ્યારે નક્કી કરે, પણ જો પુરુષ વર્ગ નક્કી ના કરે તો સ્થિતિ કેવી થાય. એમાંથી વાર્તા જન્મી મહોતું, કે જેમાં એક કાંગસિયાણી અને ડેલાની એક માં, એ 2 જનેતાઓ છે. ને 2 જનેતા, એક એવી છે જે કહેતી હોય કે બેન હું તો સવારે 7 વાગ્યાની બસમાં ગઈ અને વળતા 9 વાગ્યાની બસમાં હુંડલો કર્યાવર સમેત દીકરી પાછી, બાકી એ એની માનાવાળો નસાવે એમ નાસી, એ ખોટું. મારી માએ કાંગસી વેચતી, હું વેચતી, હવે મારી દીકરી વેચી, હું ફેર પડી જવાનો? આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જવાનો? એક ઈ માં છે. અને બીજી માં છે કે જેને ફોન આવે છે તો બીક લાગે છે કે કાંઈક દીકરી અગન પછડે ઓઢ્યો છે. એ વાત મહોતુની ત્યાંથી મારા ચિત્તમાં જન્મી. અને પછી આપણે ત્યાં નદીઓના કોન્સેપ્ટ ને પહેલાં, હવે તો ઘરે ઘરે નળ આવી ગયા. તો હું મારી બા સાથે નદીએ લુગડા ધોવા જતો. એટલે બા લુગડા ધોતી ને હું પાણીમાં ભેંસું નારે નાતો હોઉં. ભેંસું તરતી હોય ને અમી તરતા હોય. પછી એમાં આપણને અમારે 5 ભાઈની ભરવાડો હોય ને, એને ભેંસું અંદર વહી ગઈ હોય, એમ કે છોકરા 8 આના આપીશ, મારી ભેંસું લઈ આવો. આપણે તરતા તરતા જાય ગુનામાં, ને ગુનામાંથી ભેહું બહાર કાઢીએ. તો આપણે એક બિઝનેસ એવું મોડેથી સમજાણું, 8 આના મળે છે. હા, સ્ટાર્ટઅપનો આઈડિયા ત્યાંથી ઊભો થયો. તો એમાં તરતા હોઈએ, પાણીમાં નાતા હોઈએ, પછી નાય તરતા તરતા થાકી જઈએ, પછી ડગમગ પાણીમાં ઊભા રહીએ. અને બધી બાયુ જે લુગડા ધોવે છે, શીપર માથે મોટી હાડીઓ પાથરી હોય ને, બુસ્કોટ પાથરા, સોના પાથરા હોય, પછી ધૂળ કાઢતી જાય ને વાતો કરતી જાય, બરાશ ઘસતી જાય, અને પછી એકબીજાના ઘરની વાતો કરતી જાય. એ પ્રાથમિક શાળામાં મેં બહુ સાંભળેલું. બહુ મોટા સમયગાળા પછી મને સમજાણું કે આ લુગડા ધોવાનું તો બાનું છે, આ કપડાં ધોવાનું તો બાનું છે. મૂળ તો આ મિલન કેન્દ્ર છે, મીટિંગ રૂમ છે. પૂછે તે કે આ 2 થી દેખાણાને બહુ ધોણ વધી નથી ગઈ? તો કે વાડીએ કામ બહુ હતું, મહેમાન બહુ આવ્યા હતા. અને પછી ત્યાંથી વાતો ચાલી થાય.
અને મેં એ જોયેલું એમ કે જેને એના ધણી પર દાજ હોય ને એ બહુ ડબલ બરાસ મારે એના બુસ્કટ ઉપર, ધોકોય વધારે મારે. અને જેના હારા બહુ જ બીડીના ડામ કાઢતા હોય ને સોવણામાં, એ તો સમજતા જ નથી એ જોયેલું. અને એ બધું પાણીમાં ડોળ ઉતરતો હતો, અમે પાણીમાં હતા, એ ડોળ પાણીમાં ઉતરતો હતો, પણ મને એવું સમજાણું કે એની વાતોનો ડોળ મારા મનમાં ધીમે ધીમે ઘર કરે છે અને એ કથાઓમાં બહાર આવવાનો છે. અને એ ડોળમાંથી પછી કથાઓ જન્મે છે. જ્યાં મને લખવાનું એક જગ્યા મળશે અને લખાશે કે પહેલાં તો લુગડા ધોવાના બાને બાયું નેરે ભેગી થતી, શીપરમાંથી લુગડાએ પથરાય ને કઈ કેટલી ફરિયાદોય પથરાઈ જાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયું એના બુસ્સટને પેન્ટને બમણા જોઈને ધોકાવતી હોય એ જોયેલું. ને સાબુના ધોળા ફીણ જેવા બાયુના હોંકારા, હશે બાપા અસ્તરી અવતાર, બાંધી મોટી લાખની, આવા હોંકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કદડો નીકળી જાય. ને હાબુની ગોટી અંબાવા લાંબા થયેલા હાથમાં એકબીજાનો સંસાર હચવાઈ જાય. આ વાત વાર્તાઓમાં ત્યાંથી આવ્યું. પછી મારું ગામ છે લાખાવાડ, નદીની ઉપર મોટો પુલ છે. એ પુલમાં એક બાજુ જમણા હાથ ઉપર મોટો જળુંબ છે, આજે પણ છે. અને જળુંબ બધાય બંધ કરેલો છે, કેમ કે ભરવાડના બકરા બહુ પડી જતા એમાં, એટલે ખણિયા બણિયા નાખીને આમ તાર ફેન્સી કરીને જળુંને બાંધ્યો છે. ડાબી બાજુ નદીની પેલે બાજુ વડ સાવિત્રીનો વડલો છે આજે પણ. એટલે મારા ગામ લાખાવાડ, અનીડા, ત્યાંની બધી દીકરીઓ છે એ વડ સાવિત્રીનો વડલો પૂજવા ત્યાં આવે. અને મારા મોટા બાપુની દીકરી છે હેતલ, તો હું હેતલની જોડે અમે બે એક હારતના હારે મોટા થયા. એટલે હેતલના વાદે વાદે મેં બધા વ્રતો કરી લીધા એની હારોહાર. તો વડ સાવિત્રીનો વડલો પૂજવા જાવ ને ત્યારે બધુંના ભાઈઓ મોટા ભાગે, બહેનો એ બધા, કારણ કે ચણિયાચોળી પહેરી હોય ને ત્યારે એનું માન બહુ હોય, વડ સાવિત્રીનો વડલો રહ્યો હોય ત્યારે. તો પપ્પા અને મમ્મી મોકલે એમ, જા બેનની હારે. તો પેલો તાંબાનો લોટો ભાઈએ પકડ્યો હોય અને એના બદલામાં એને પેંડા મળવાના હોય ફરાળના. તો બહેનોના હાથમાં પૂજાનો થાળ હોય, એક હાથમાં ચણિયાચોળી પકડ્યો, કારણ કે એ વખતે નેટના ચણિયાચોળી ફેમસ થયેલા અર્લી 90s. તો એ લઈને બધી દીકરીઓ ભેગી થાય અને વડ સાવિત્રીનો વડલો પૂજે. એટલે આમ અમારો ઢાળિયો વડલો. અને અમારા જે ગોર મહારાજ છે બરાબર, કૈલાસ દાદા, એ મોટા અવાજે શ્લોકો બોલતા હોય. આ કૈલાસ દાદા એ તે મારી વાર્તામાં બહુ બધી જગ્યાએ નામ બદલાઈને આવ્યા છે, કારણ કે એની એ જે શ્લોક બોલતા, એ કથા બોલતા, એનો લય મને બહુ આમ યાદ રહી ગયો ગયેલો આમ. અને પછી કઠિયારાય ભાર બાંધ્યો અને સત્યનારાયણ કથાનો અધ્યાય સમાપ્ત. એ મને એમ થતું કે આ કેટલું સુંદર લય છે. કન્યા બદરાવો સાવધાન, ઇતિ સ્કંદે રીવાખંડે સત્યનારાયણ કથાનો 3જો અધ્યાય સમાપ્ત. તો ઈ કૈલાસ દાદા ને એ બધા બહુ આપણ કિરદારો છે, એ પણ બહુ મોડેથી સમજાણું. તો વડ સાવિત્રીનો વડલો પૂજવા માટે બધી દીકરીઓ ભેગી થાય, એ વડલો પૂજે, સૂતરનો ધાગો બાંધતી જાય. અને વડલાની બરાબર નદીની સામે કાંઠે જળુમ છે. અમે એવું સાંભળેલું નાનપણમાં કે અમારા આસપાસના પંથકની બહુ બધી બાયું કૂવો પૂરવા માટે આ જળુમનો ઉપયોગ કરતી. એટલે બહુ બધી એવી સ્ત્રીઓ છે જેણે સાસરિયાના ત્રાસથી કે પતિના ત્રાસથી કે જીવતરના દાજથી એ જળુમ પૂરેલો. પછી તો જળુમને બાંધી દીધું, એટલે હવે તો પડી શકે એવી સ્થિતિ હતી ને, કારણ કે ઉપર તો આખું તાર ફેન્સી જેવું ગોઠવી દીધું હતું. એની ઉપર બાવળના ખણિયા નાખ્યા હતા. તો અમે જ્યારે ધાળિયા ધરે નદીએ નાવા જતા છોકરાઓ બધા, હું ને મારા માસીના ટેણિયાઓ બધા લોકો, ત્યારે હું હંમેશા ત્યાંથી નીકળતી વખતે એકવાર જળુંબે જઈ આવું અને જળુમની એ દિવાલ પર પગ મૂકીને અંદર ડોકાવ કે અંદર શું દેખાય છે. અને અંદર એકલું અંધારું, કબૂતરનું ઘૂ 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 આટલું સંભળાય, બાકી કંઈક વાંસ આવે, તમને બાવળના ખણિયા દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. તો મને એમ થતું કે આ જળુમમાં શું છે, આ જળુમમાં એવું તે છે શું, એ શું છે એનો જવાબ મને કોઈ દી મળ્યો નહીં. પણ વડ સાવિત્રીનો વડલો પૂજવા જાઓ એટલે મારા બાપુની હેતલ જ્યારે સૂતરનો ધાગો લઈને આમ વડલો પૂજતી હોય ત્યારે હાથમાં પૂજાનો થાળ હોય ને હું જળુમને જોતો હોઉં. આ દ્રશ્યો મારા મનમાં વર્ષો સુધી રહ્યા. પછી જ્યારે પણ
હોસ્ટેલમાંથી સાતમ આઠમની કે દિવાળીની રજા પડે ને બસમાં બેઠા હોય કે બાપુની હીરો હોન્ડામાં બેઠા હોય ને બરાબર ગાડી આમ પુલ ઉપરથી નીકળે ત્યારે એકવાર જળુમની સામે તો આજે પણ જોવાઈ જાય. આજે પણ નીકળું એટલે જળુમ તરફ એક નજર જાય કે આ જળુમમાં શું હશે. અને એમાંથી મને વાર્તા મળી વાવ, કે જેમાં એક નાયિકા છે મંજુ, એને પ્રશ્ન થાય છે કે ગામના છેડે વાવ છે, નદીની એક બાજુ વાવ છે ને બીજી બાજુ વડ સાવિત્રીનો વડલો છે, અને જેટલી સ્ત્રીઓ વડલો પૂજવા આવે છે એ સ્ત્રીઓ પછી વાવમાં પડે છે. તો મંજુને સવાલ થાય છે કે હારો વર અને હારો સંસાર મળે એના માટે વડલો પૂજવાનો, અને એ જ ન મળે તો વડલાના હામા કાંઠે જળુમાં પાછો કૂદકો મારવાનો. એના એ વાતના કેન્દ્રબિંદુમાંથી આ વાવ વાર્તા જન્મી, જેમાં પેલી નાયિકાને સતત સવાલ થાય છે કે મૃત્યુ તો બરાબર છે પણ કંઈક બીજું હોવું જોઈએ, કારણ કે બધ્યુંના સમસ્યાનો ઉકેલ વાવની અંદર કેમ હોય. તો આ વાવ વાર્તા મને ત્યાંથી મળી. નાથી નામની મારી વાર્તા છે. તો પાણીયાળીએ આપણે આફળાદાનો બરાબર, આપણે બધા નાગદાવતાનો મેળો કરવા પાંચમનો ભેગો થાય અને બધા માંડવડા ને પાણીયાળી ને અનીડા ને લાખાવડ ને ભૂતિયા ને બધું પબ્લિક ભેગું થાય. અને માંડવડાનો ડેમ છે ત્યાં, હવે તો મને ખબર નહીં થતો છે કે નથી થતો, પણ એ મોટા મોટા ચગડોળો, મેળાનો પહેલો કોન્સેપ્ટ જીવનમાં ત્યારે જોયેલો નાનપણમાં, અને મોટા ચગડોળ ને બધું જોયેલું. તો ત્યાં મજા એ આવતી કે કુટુંબમાં વહેવાળથી આવે ને બધી છોકરીઓ 5-5, 7-7, 8-8, 10-10નો ઘેરો એક હારે નીકળે, ટોળું હારે જ જાય બધું, અને અમને છોકરાઓને હારે લઈ જાય કે તમારે હારે આવવાનું છે. અમને બધુંને ખબર કે આ જીજુ બધાના આવવાના છે, કારણ કે એ પાછું મિલન ટોકીઝ એ મેળો, એટલે રાજદૂત ને બુલેટ ને હીરો હોન્ડા લઈને બધા કુમારો આવ્યા હોય પાછા, અને કુમારો અમને બધાને ભેળ ખવડાવે, અને એને પાછું વટ રાખવાનો હોય, અને પછી પોતે વધારે ભેળ બનાવે તીખી. જીજુ તીખું ખાઈ શકે છે હો એમ. એ દ્રશ્યો બહુ જોયેલા, અને વાતો કરે, અને બધાને ઘરના નહીં ખબર હોય, દીકરીને મોકલી હોય મેળામાં જ્યારે એને ખબર હોય કે કુમાર આવવાના છે મળવા, અને કુમારને ખબર હોય કે હા હરિયાને ખબર જ છે, પણ તોય એક આમન્યા રાખવાની, એ આખો કાળ જ જુદો હતો. કે તો એક આમન્યા હોય કે અમે મળવાનું છે, બધાને હાજરીમાં મળવાનું છે, 2-3 વાતો થશે, બેન દુપટ્ટાનો જે છેડો છે એને વધારે વળ ચડાવશે, કુમાર ખિસ્સામાંથી હાથ બહાર જ નહીં કાઢે, એમાં કુમારે માવો ભરાયો હશે મોઢામાં તો પિચકારી પછી મારશે ને ગળી જશે, કે સાસરિયાની સાળીઓને સાળાની સામે કુમારે માન રાખવાનું છે. આ દ્રશ્યો બહુ જોયેલા. અને એવા એક જ મેળામાં જ્યારે અમે લોકો પાછા આવતા હતા ત્યારે મારી બાજુનું પાણીયાળી ગામ છે ને, આખું મજૂર વર્ગનું ગામ છે, ત્યાં બધા બહુ બધા લોકોને ખેતરો નથી, પણ પાણીયાળીના ભાઈઓ બહેનો છે મોટાભાગે અમારા બધા ખેતરોમાં જ્યારે ધાન પાક્યા હોય, શીંગું પાકી હોય આપણે ત્યાં, તો એ બધા ટ્રેક્ટર ભરી ભરીને બધા કામ કરવા આવે, અને બહુ ઝડપથી કામ પતી જાય. તો ત્યાંથી પાણીયાળીની 2 દીકરીઓ, અને અમે મારા માસીની મોટી દીકરી ભાઉબેન છે અમારી સાથે હતી, અને એમાં એક છોકરી આમ તલેલા નાખતી રડતી રડતી ચાલતી હતી. એ એવું રડતી હતી કે આખી જે પાણીયાળીનો જે માંડવનો ડેમ છે એ ડેમથી નીચે ઉતરીએ તો હેઠે ઉભેલા માણસને પણ પેલીને રોવાનો અવાજ સંભળાય, એટલી આમ ગઢિયા કે હાથની નરવી, એટલે એવી રોવે. અને અમારી બધી છોકરીઓ એને પૂછે છે કે હું થયું. અમે નાના છોકરાઓ, અમને બહુ ખબર ના પડે કે શું થયું, પણ એટલી ખબર પડી કે એનો જે થનાર વર છે ને લાફો માર્યો. આટલી જ વાત, કે એણે એના થનાર વરે લાફો માર્યો. શું માથાકૂટ થઈ છે, શું થયું છે, કંઈ જ ખબર નહીં, પણ એને લાફો માર્યો એમાં પેલીના મનના જે રાજમહેલો છે એમાં ભંગાણ એ પડ્યું કે આ તો મારે છે. લગ્ન પહેલા પહેલી વાર એને ખબર પડી, અને બહુ સિફતથી મારી લે છે, અને એવી રીતે મારી લે છે કે તમને ખાતા ખાતા તીખું ખવાઈ ગયું તો હેડકી આવે જ આવે. નવા ચપ્પલ પહેર્યા હોય તો તમને એ ડખે ને ડખે જ, ખાતા ખાતા જીભને બટકું ભરાય છે તો ભરાય જ જાય. એટલી સહજતાથી પહેલાં એને મારી લીધું, અને મારવાનું કંઈ બહુ મોટું કારણ એની પાસે નહોતું, પણ એ તો વર છે તો મારે જ ને એમ કરી અને પેલી એને તમાચો માર્યો. અને એની અસર છે, કારણ કે હાલતા હાલતા મારે અમારા ગામ સુધી પહોંચવાનું. આજે 5-7 છોકરીઓ અમારી સાથે હતી, એના ઉપર એના જે પ્રત્યાઘાતો, પેલો તો લાફો મારીને છૂટી ગયો,
પણ અમને આ બધાની વાતોમાં એવું દેખાણું કે આ બધી છોકરીઓના ગાલ ઉપર એક એક લાફો છે. એ બધી જે વાતો કરતી ગઈ, એની માનાવારો મારી છે ને લે, કંઈક આપણે એના બાપના વડના ટેટા છીએ કે ફાવે એની માનાવારો ઠોલી ખાય, આ બધા અગ્રેશનમાં, આ બધા ગુસ્સામાં. અને મને સમજ ના પડે, મને મારા માસીના દીકરા અર્જુનને, કે આ બધાને શેનો ગુસ્સો છે, કઈ વાતની અકળામણ આ બધાના મનમાં છે. અને વર્ષો પછી એ અકળામણનો જવાબ નાથી વાર્તામાં મને મળ્યો, અને મેં ત્યાં નાથી નામની વાર્તા લખી. આ બધા કથા અને આ બધા કિરદારો જે પેરેલલ મારી અંદર ચાલ્યા, અને છેલ્લે મેં ગઈકાલે માતાજીએ લાજ રાખી નામની વાર્તા તમને બધાને સંભળાવી. એ હું છે ને હમણાં દિવાળીના વેકેશનમાં ઘરે ગયો હતો, તો મારા મોટા ભાભી વાત વાતમાં એવું બોલ્યા કે રામભાઈ તો બિઝી બહુ નહીં એમ. મેં તો નાના ભાભી એમાં બિઝી હું બોલો ને શું થયું? નહીં, અમારા બધાના બર્થડે થાય, એનિવર્સરી થાય, પણ તમે કોઈ દી ફોટા ન મૂકો સ્ટેટસમાં. હું આમ ઘા ખાઈ ગયો, એટલે આ ક્યારે આવી ગયું એમ કે કોઈ દી, અને અમે સ્ટેટસના ફોટા મૂક્યા હોય તો તમે કોઈ દી રિએ કંઈ ન કરો. બહુ જ સહજ ભાવે મારા ભાભી આ બોલ્યા, અને હું આમ વિચારતો થઈ ગયો કે અરે, જે ગામમાં મારા ઘરની બિલકુલ બાજુમાં મારા સગા માસીનું ઘર, મારા માસીને 5 દીકરીઓ, પછી બાજુમાં મકવાણાનું ઘર, મકવાણાના ઘરમાં 7 દીકરીઓ, પછી આ બાજુ ઘરમાં બાબરનું ઘર, બાબરમાં 5 દીકરીઓ, આ 7 ને 5 ને 4 ના બધાનો ઘેરો છે ને, એ બધો મારા ડેલામાં ભેગો થતો, અને બધી ભરત ભરતી. અને એક જ આખી શેરીમાં એક જ ફોન, એક 52 34 65 એવું નામનું ડબલું મારા માસીનું, કાળા રંગનું આખું, એ ડબલામાં બધાનો ફોન આવે, અને બધા કુમારો એ ડબલામાં ફોન કરે, અને બપોરના સમયે જ ફોન કરે, રોંઢો કરીને બધા વાડીએ જાય ત્યારે. અને પછી ફોન આવે, એ સજની તારો ફોન આવ્યો, એટલે સજની પડતું મૂકીને ભાગે. પછી સજનીનો ફોન આવતો હોય ને તો પાછી મંજુનું વેઇટિંગ હોય પાછું, એટલે એ મૂંઝાતી હોય કે આ ફોન મૂકે મેર તો મને ઓલો ફોન કરવાનો છે. એ વેઇટિંગ ફોનના બહુ જોયેલા બાળપણમાં અમે લોકોએ, અને અમને કોઈ દી સમજાય નહીં કે આ વાતું શું કરે છે. અને એટલું ધીમો અવાજ, હાવ ધીમો અવાજ, એકદમ પેલી માખી બણબણતી હોય એમ. જમી લેતો, હા બસ ખાઈ લેતો. તમારે કેવું ચાલે છે? સારું, મજામાં જ, મને કઈ વાંધો નથી. ના બેઠીશું. તો કાલે તમારો ફોન ના હોય તો બધા કહેતા હતા કે ફોન ન આવ્યો. મેં કીધું કામમાં હશે. ના મને કઈ ખોટું નથી લાગ્યું. આ તો રેખાએ મેણું માર્યું, એ કે તારે કોઈ ફોન જ ન, તારે કોઈ ફોન. કુમાર કે પાણી પી લે, મારા હામ છે, પાણી પી લે. તો રેખા પાણીનો ગ્લાસ ભરીને ઊભી જ હોય પાછી. લે જીજુ ગળાને સમ દીધા. અને જીજુ તો અમને સિરિયલમાંથી આવેલો પાછા, જીજુ હતા નહીં અમારી પાસે, અમને તો બને એવી જ ખબર હતી, પણ જીજુ તો સિરિયલમાંથી આવેલા. તો આ જે ફોનમાં વાતો થાય કલાકો સુધી, અને પછી હું કે ફોનની વાત નહીં જો આવતા રવિવારે, ના કરવું તો કરશે. અને પછી ફોન મુકાઈ જાય, પછી બાકી હું કીધું. અને પછી નિરાતે 1 કલાક ફોન આવી પછી કે, અને સિંગ ફોલાવતી જાય ને શાક સમારાવતી જાય ને ભરત ભરતી જાય ને આખે આખું, એટલે બધુંના ફોનના. એમાં એકાદી તો એવી દુખિયારી હોય કે જેનો કોઈ દિન ફોન જ ન કરતો હોય, એના દુઃખ જુદા હોય. પછી એમ કે આપણને તો આવું કંઈ ફાવે નહીં, એવા ના ફોનમાં વાત કરવાના, આપણે તો સંસ્કારી છે બી, પણ એની ધરાક ખાટી એ બધાને ખબર હોય. તો આ બધી છોકરીઓ બહુ આવી છે મારી કથાઓમાં. આ બધી છોકરીઓ જુદી જુદી રીતે જુદા જુદા સંદર્ભ સાથે મારી કથાઓમાં. ત્યારે મને ખબર નહોતી કે આ બધા કથાઓ છે, આ બધી કિરદારો છે. તો એ બધી છોકરીઓ જ્યારે આ ફોનના ડબલાની વાતો કરતી, સ્ટેટસની વાતો દૂર ગઈ, એમાંથી મારા ભાભી મને કહે છે કે તમે તો કોઈ સ્ટેટસના ફોટા ન મૂકો. ત્યાંથી માતાજીએ લાજ રાખી આવી મારા મનમાં, કે એ જે આજે વોટ્સઅપ સ્ટેટસને આટલી ગંભીરતાથી લઈ લીધું છે, એ તો મને હવે ખબર પડી. મને થયું હું તો કંઈક નોખા જગતમાં રાચું છું. અને પછી તો
મારી ભત્રીજી જે ઉગીને ઊભી થઈ છે 12-13 વર્ષની, એ મારી બાને દેખાડે, કાકા એ ફોટો મૂક્યો છે સ્ટેટસમાં એમ. પછી મારી બા મને ફોનમાં કહે. અને હજુ જો હવે કદાચ મારી કથામાં આગળ આવશે, હવે જે સમય બદલાણોની વાત કરું, પહેલાં મારી બા મને ફોન કરતી ને, અમે મા દીકરો અમે બહુ વાતો કરીએ, તો બેયને બોલવાની ટેવ, એટલે તો વાતચીત થાય, અમારે ટોપિકની જરૂર ન હોય વાતોમાં. તો પહેલાં મારી બા એમ કહેતી કે મારા બા એવું કહેતી હતી, મારા બાએ કીધું હતું, અથવા હું કે મંદિરમાં પુરાણી આવું કહેતા હતા કે આજ તો નરસિંહરામ ગોર આવેલા ને કાચું પાકું લેવા, તેણે એવું કીધું કે ઓણ તો આમ થવાનું છે. હવે બા શું બોલે ખબર છે? ભાઈ તું છે ને ઉત્તરમાં મોઢું રાખીને લખજે હો, ઓલી બાજુ ન જતો, મોબાઈલમાં આવ્યું હતું, મોબાઈલમાં આવ્યું હતું. અને એ વાતને એટલી ગંભીરતાથી, એટલે પેલું મારી બા કહેતી હતી, ગોર બાપા કહેતા હતા, પુરાણી કહેતા હતા, એ નીકળી ગયું. અને હવે એક વાક્ય કાયમ રહ્યું છે કે ખોટું ન હોય, મોબાઈલમાં આવ્યું હતું. અને પછી અલ્ગોરિધમ મોબાઈલ એવી સેટ થયેલી છે કે મોબાઈલને ખબર પડી ગઈ કે રામની બાને કીર્તન ગોઠે છે, રામની બા જ્યોતિષમાં માનતી થઈ ગઈ છે, એટલે એને ઈ જ રીલ જાય. અને મારી બા ઇન્સ્ટાગ્રામ વાપરતી થઈ ગઈ છે પાછી. તો એ આ રીલ જોવે ને પછી મને ફોન કરીને અચૂક કે કંઈક એવો દેશ છે ભાઈ, એવો દેશ છે કે ત્યાં તો રાત જ નથી પડતી. ભાઈ ગયા હતા ને આપણે નોર્વેમાં, ઈ નોર્વેમાં ગયા, પેલા મારી બાએ મને મોબાઈલથી નોર્વે દેખાડ્યું. તને ખબર છે ભાઈ, બોલ રાતે જ ન પડે, બધું અજવાળું જ રહે. મેં તમને કોણે કીધું? મોબાઈલમાં આવ્યું હતું. તો કદાચ આગળ જતા આ આવશે, મને એવી પૂરી ખાતરી છે કે આ આવશે કે જેમાં મોબાઈલે કીધું છે તો ખોટું નહીં. એક સમય એવો હતો ને કે છાપામાં આવ્યું તો ખોટું ન હોય, કે છાપું ખોટું ન બોલે, એમ મોબાઈલમાં આવ્યું તો ખોટું નથી. તમે જુઓ હવે ઓટલાઓ બંધ થયા, કદાચ આ કથામાં ક્યાંક આવશે. ઓટલાઓ ગયા ને મોબાઈલ રહ્યા છે, એટલે પોતપોતાના ઓટલા ને પોતપોતાના ગઢ થઈ ગયા છે. હું ને એક દી શક્તિસિંહ પરમાર, આપણા બહુ ઉત્તમ વાર્તાકાર નાટ્યકાર, અમે એક દિવસ વાત કરતા હતા. એની વલભીપુરમાં નોકરી હતી. તો અમે લોકો વાતો કરતા હતા કે આ મોબાઈલની કરામત જુઓ, કથાના કિરદારો આ પણ છે કે એક શેરીમાં 2 માળિયું, એ જ્યારે પરણીને આવ્યા ત્યારે બેન બન્યું નહોતું, એની હાહુ નહોતું બન્યું, એટલે વારસામાં વેર પણ મળે પાછું. એટલે કે મરી જાતી પણ એના ઘરે સાસ લેવા ન જાતી. તો એની વહુ જે હવે ડોશીમાં આવું થઈ, એને વ્યવહાર નથી આપસમાં, પણ એની વહુ આવી નવા જમાનાની છે. પણ સાસુએ કીધેલું છે કે આપણે એ ઘર હારે લેવાનો બેહવાનો સંબંધ નથી, એટલે આપણે ત્યાં વાત કરવા નહીં જવાનું, આપણે અહીંયા જ રહેવાનું. અને સાસુની વાતનું માન બહુ હોય કે મારી વહુએ મારું કીધું નિભાવ્યું. મેં કીધું વહુ આપણે આટલી શેરીમાં આટલા ઘરે બોલવા નહીં જવાનું, એ આપણું સારું જોઈ શકતા નથી. વહુ કે વાંધો નહીં. પણ પેલી વહુ બેઠી બેઠી મોબાઈલના વોટ્સઅપમાં ઓલી બાજુવાળી વહુ જોડે ચેટ કરે છે. સાસુને ખબર જ નથી. સાસુ એવી રીતે રાજી થાય છે કે મારી વહુને મેં ના પાડી, ઓલા બા યાર બોલતી ને નથી બોલતી, ઓલી બે ચેટ કરતી હોય પાછી. સાસુની સામે બેઠી બેઠી એણે પોતાનું જગત કેવી રીતે ખોલ્યું. આ માતાજીએ લાજ રાખીને એનો મારો મૂળ લખવા પાછળની મૂળ મારી મથામણ એ હતી કે હથેળીમાં જે મોબાઈલ આવી એમાં જગત ખુલી ગયું. મારી હથેળીમાં મોબાઈલ જ્યારે જોઉં છું ત્યારે મને લાગે છે કે વિશ્વ મારી હથેળીમાં છે, પણ ઘરના મોભારા અને ઉંબરાએ તો પોતાની સાઈઝ બદલી નથી. એ તો એટલા જ છે. એટલે કૂદકો મારવા જાશ તો મને ભોગળ વાગવાની જ છે. પણ મારા હાથમાં મોબાઈલ છે એટલે મેં માન્યું છે કે જગત તો મારી સામે ખુલ્લું પડી ગયું છે. છેલ્લે કોરોનાની વાત કરીને મારી વાત પૂરી કરું છું, કોવિડની. કાલે વિશાલભાઈ અમે લોકો ખાસી એ દિશામાં વાત કરતા હતા કે કથાઓ છે ને, કથાઓ એ દસ્તાવેજીકરણ કરે છે. અમારે રવિવારે શરીફાબેન વીજળીવાળા આવેલા નવજીવનમાં વક્તા તરીકે, એમણે એક બહુ સરસ વાત કરી કે સરકારના ચોપડે કે છાપામાં આવતા અહેવાલમાં જે વાત નોંધાણી હોય છે ને એ તો કાં તો સંતાડવાની વાત હોય છે, કાં તો ટૂંકું રાખવાની વાત હોય છે, અને કાં તો કોઈકને રાજી કરવા કે કોઈકને ઓછા દુઃખી કરવા અપાયેલી વિગતો છે. પણ સાહિત્યમાં જે નોંધાય છે ને એ જે તે પીડાનું સાષ્ટાંગ તાદ્રશ્ય દસ્તાવેજીકરણ છે. સાહિત્ય એને ચૂકતું નથી. એટલે 1956નો દુષ્કાળ મારે સમજવો હોય તો મારે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ પાસે જવું પડે, અને ત્યાં મને સમજાય કે આ દુષ્કાળ કેવો હતો, આ દુષ્કાળની સ્થિતિ કેવી હતી. વ્યાજ શું રમત કરી શકે કુટુંબમાં, એક પરિવારમાં, એ મારે સમજવું હોય 19મી સદીના સમયખંડના ગુજરાતમાં,
તો મારે મળિયાના વ્યાજના વારસ પાસે જવું પડે. તો આ બધી સાહિત્યિક કૃતિઓ છે જે તે સમયનું દસ્તાવેજીકરણ કરે છે. એટલે આજથી 100 વર્ષ પછી જ્યારે ટોયલેટ, 100 વર્ષે ભૂલી જાઓ, 25 વર્ષ પછી ટોયલેટ કંઈ બહુ મોટી વાત નહીં હોય કે તો એમાં શું છે, એ તો બેઝિક સુવિધા છે. પણ એ વખતે પોલિટેકનિક વાર્તા મહેન્દ્રસિંહ પરમારની કોઈ વાંચશે ત્યારે સમજાશે કે અચ્છા, ટોયલેટને સ્વાભિમાન સાથે સીધો સંબંધ છે, એ સાહિત્ય મને કહે છે. બોરોપ્લસનું સામયિક વિશાલ ભાદાણી લખે છે, પણ અર્બનાઇઝેશન અને ગામડાની સંસ્કૃતિ આ બેનું જ્યારે મિલન થયું છે, ગામડું ન રહ્યું, શહેરનું ન થયું, નો અંગ્રેજ થવાનું, નો દેશી રહેવાનું, ત્યારે બોરોપ્લસનું સામયિક તમારે યાદ કરવું પડશે. કેમ કે એ દસ્તાવેજીકરણ કરીને કહે છે કે જગત, કથા અને સમાજ આ રીતે બદલાઈ રહ્યો છે. આ કામ સાહિત્યનું છે. તો કોરોનાને પણ આપણા સાહિત્યમાં ધીમે ધીમે ક્યાંક મેઘાણીએ જે કામ કર્યું ને, ડુંગરાઓ ને કોતરો ને ગોંદરાઓ ને ગામ ખોદીને બધું ભેગું કર્યું. મેઘાણીને હું નામ ભૂલ્યો છે, પણ દક્ષિણ ગુજરાતમાંથી કોઈક સારસ્વતે કાગળ લખ્યો હતો કે જેટલી કથા તમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તમે વીણી છે ને, એટલી જ કથા અમારે દક્ષિણ ગુજરાતમાં પડી છે, પણ કમનસીબે દક્ષિણ ગુજરાત ખૂંદાણું નથી. તમે આજે પણ જો ગુજરાતી સાહિત્યના જે અભ્યાસુ વિદ્યાર્થીઓ છે, દક્ષિણ ગુજરાતનું કલ્ચર તમારી પાસે નથી. એટલે તેને કલ્ચરલી શૂન્ય લાગે. તમને સંસ્કૃતમાં એવું લાગે પેટલીકર છે કે પન્નાલાલ છે, જોસેફ મેઘવાન છે, મળિયા છે, મેઘાણી છે, જયંત ખત્રી છે, વનુ પાંધી છે કે દુરેરાય કારાણી છે, એણે જે તે પોતપોતાના ક્ષેત્રનું સાહિત્ય, લગ્ન જીવન, સંસ્કૃતિ, રીતિ રિવાજો એને પરોક્ષ રીતે સાહિત્યમાં આપ્યું છે. પણ દક્ષિણ ગુજરાત એક એવો પટ્ટો છે જે આજે પણ જુદો રહ્યો છે. એટલે એનું સાંસ્કૃતિક, એટલે આજે મારે જો ટીવી સિરિયલ બનાવવી હોય કે ફિલ્મ બનાવવી હોય અને એમાં જો દક્ષિણ ગુજરાત આવતું હોય તો મારી પાસે સંદર્ભ નથી મારા આર્ટ ડિરેક્ટર પાસે કે મારે કેવું વિશ્વ ઊભું કરવું. તો મેઘાણીને કાગળ લખ્યો અને મેઘાણીએ કાગળને બહુ ગંભીરતાથી લીધો. મેઘાણીએ નક્કી કરીને જવાબ આપ્યો છે કે હું આવીશ અને એને ખૂંદીશ. પણ કમનસીબી એવી કે એ કાગળના અમુક દિવસો કે અમુક સમય પછી મેઘાણીનું મૃત્યુ થયું અને પેલો મેઘાણીની જે નેમ હતી દક્ષિણ ગુજરાત ખૂંદ્યા વગરનું રહ્યું. તો આજે દસ્તાવેજીકરણનો મુદ્દો છે. જો આપણે ત્યાં સુરતમાં ગામડાઓ ઠલવાણા ને આપણા, એની કેટલી કથાઓ. ઉગો ડાયમંડ નામની જનક રાવલની વાર્તા છે. એને અદ્ભુત વાર્તા, જે હીરા ઘસવા પાછળની જે ઘેલછા છે અને એમાં ગામડાઓ જે રીતે ભાંગ્યા. આપણા સૌરાષ્ટ્રના કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં માત્ર વડીલો જ રહે છે, સંતાનો બધા સુરતમાં જમા થઈ ગયા છે. તો એની કથાઓ આપણે ત્યાં અદ્ભુત રીતે ઝીલાણી. શક્તિસિંહ પરમારે છૂટકો નામની વાર્તા લખી છે. એમાં ગામનો માણસ સુરતમાં ગયો છે અને મોડર્ન ટોયલેટની સામે એની જે મથામણ છે કે અહીંયા તો ખેતરમાં નિરાતે બેઠા હતા ઉભડક, અને ત્યાં વિદેશી જે પેલું મોડર્ન ટોયલેટ છે એની સાથે એની જે માથામણ છે, એમાં પરોક્ષ રીતે વાર્તાકાર આપણને સુરતમાં જમા થયેલું કાઠિયાવાડ બતાવે છે. તો આ દસ્તાવેજીકરણની વાત, કોરોનાની વાત મારા મનમાં બહુ ઘર કરી ગઈ હતી કે આજે ખાલી થઈ થઈને ગામડામાં પાછા આવ્યા બધા લોકો. તો વાર્તાકાર તરીકે મને એમાં બહુ રસ પડ્યો હતો કે વાતને કેવી રીતે હું કથામાં લાવું, મારા કથાને કિરદારો મને કેવી રીતે જગ્યા આપે છે. તો આપણે ત્યાં માળીઓ જે હોય ને ગામડામાં, વેકેશન પડ્યું, બધાની પ્રજા પોતપોતાની પ્રજા ગામમાં પાછી આવે છે. પણ એવી માળીઓ ને એવા ડોસાઓ છે જેને વાટ જ જોઈ, પણ વેકેશનમાં એ પ્રજા કોઈ દી આવી નહીં. કેમ? તો કે એકચ્યુઅલી એને છે ને સ્વિમિંગનો ક્લાસ ચાલુ થયો છે. બાપુજી એને છે ને સ્કેટિંગનો કોર્સ કર્યો છે, એને સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ ચાલે છે. આ માળીઓને દાદાને એ આ કોર્સમાં કોઈ સમજાણું નહીં, પણ પોતરાઓ મોટા થઈ ગયા અને એને મોઢા જોવા ન પામ્યા, એટલે સંતાનોનું બાળપણ તો આખું મિસ થઈ ગયું છે. એ પહેલી વારના રોયા હશે, ઘોયા પલાળ્યા હશે, હાલડા તો માળીઓએ કંઠસ્થ રાખ્યા હતા ને, હાલડા ગાવાનો વારો એને આવ્યો નહીં. એવી એક આખી પેઢી સૌરાષ્ટ્રમાં છે. પણ કોરોનાએ બધાને પાછા કાઢ્યા અને એ બધા સામાન ભરીને સૌરાષ્ટ્ર પાછા આવ્યા ત્યારે આ જે ગામડાને ઘડપણ લાગ્યું એને રાતોરાત રામદેવ પીર બાબાના યોગા વગર પણ જુવાની ફૂટી. ગામડા જુવાન થઈ ગયા, કેમ કે કાળા માતાના માનવી ઉભરાવા માંડ્યા અને હવે ગઢિયાઓને મોજ પડી ગઈ. મારા બેટા આવ્યા, વાંકા.
અહીંથી વાલમ ટ્રાવેલ્સમાં ઘીની બણીઓ મોકલાવી હતી. માળીએ ગુવાર સમારીને મોકલ્યા હતા પરજાને, બરાબર. ગોળની ભેલીઓ મોકલી હતી દાદાએ. એને હાચા ખોટા તે ઓણ દિવાળી કરવા તમે અહીંયા આવો એવું નહોતું કીધું. એ વડીલોએ, હું તમને અતિશયોક્તિ વગર કહું છું, એ વડીલોએ લોકડાઉનમાં ભાડા વસૂલ્યા છે પોતાના સંતાનો પાસે. એવા દાખલાઓ છે. ગમાણમાં રાખ્યા ઓરડીમાં અને કીધું દૂધ આપશું, પણ દૂધનું એક શેર દૂધ આપશે પણ શેરના પૈસા દેવા પડશે તારે. અને છોકરો ને છોકરાને વહુ ને બાળક તેડેલું ફળિયામાં ઊભા રોવે ને દાદાના મા બે એકના બે ન થયા. ત્યાં ઓરડી માર્યો, ઘરમાં નહીં. આ પણ દાખલાઓ છે ને. આ ફિક્શન નથી, આ ફેક્ટ છે, સૌરાષ્ટ્રનું ફેક્ટ છે. અને એમાં જે ડોશી છે જેના સંતાનો પાછા આવ્યા નથી, એના સંતાનો આવી ગયા છે પાછા. અને માડી તો નવે અવતાર, કમરે ઝૂકી ગઈ હતી, માં સેજ ટટ્ટાર થઈ ગઈ કે મારા ટટ્ટાર રહેવાના દિવસો આવ્યા, મારા દીકરાના દીકરા મારા ઘર પાછા આવ્યા છે. અને પેલા જે દરરોજ શાકભાજી લેવા જતા ને ગાઉન પહેરીને બહેનો બધા સુરતમાં, અને એમાંથી ટમેટા અને ગુવારના પૈસા બચાવીને પાણીપુરી ખાતા. હવે હાથમાં દાંતડી આવી છે એટલે રોવું આવે છે ને પછી વિડીયો કોલમાં એકબીજાને ખેતર દેખાડે છે. આ અમારું ફાર્મ છે. બહુ બધી લેડી ફિંગરો ઉગાડી છે. ભીંડો બોલ ને ભીંડો. પણ એક આખી મમ્મીની કમ્યુનિટી છે ને આખી, ચલો બેબી હવે ઈટ કરી લો, બહુ રન નહીં કરવાનું નહીં તો ફોલ થઈ જવાય. આ એ બધી મમ્મીઓ. તો છોકરાઓ બેને જડ્યા છે કે પીઝા ખાવા છે. હવે પીઝા ગામમાંથી ક્યાં લાવવા, પણ છોકરા વેને ચડ્યા છે. અને માવુને થયું કે, કારણ કે માવુને વિડીયો કોલમાં વાતો કરીશ બેનપણી જોડે, શું લાગે છે કોરોના ડાઉન થયો કે કેમ. પણ છોકરાઓ તો વેને ચડ્યા છે, પીઝા ખાવા છે. ડોશીને થયું કે આ હું છે હું. તાબરિયા તો બહુ હોશિયાર, યુટ્યુબમાં પીઝાનો વિડીયો કર્યો કે માં દાદી આને પીઝો કહેવાય, આ પીઝા છે. દાદીએ મોતિયાના ચશ્મામાં આગા પાછા કરી, આંખી મોટી કરીને પીઝા જોયો ને પછી કે આ તો હુંય બનાવી દઉં. છોકરાઓને કૌતક લાગ્યું અને માંડી ગયા રસોડામાં. અને છોકરા તો વ્લોગ બનાવતા શીખેલા એટલે યુટ્યુબનો વિડીયો કરતાં માની પાછળ આવ્યા. માએ કથરોટમાં બાજરાનો લોટ નાખ્યો, પાણી નાખ્યું, મીઠું નાખ્યું અને મસળે છે. એમાં માડીનું ધ્યાન ગયું, છોકરા તો વિડીયો ઉતારે છે કે શું કરો છે કે બા તમને મોબાઈલમાં પૂરવી સેવી. એટલે માડી આમ જોયું કે લે આમાં તો હું દેખાવ છું, ઊભો રે મારા રોયા, વાળ હરખા કર્યા. સાડી બદલવાની જરૂર લાગે તો એ કહેજે કે ના ના આ સાડી બરાબર છે. પલ્લું હરખું કર્યું અને માડીએ રોટલો બનાવ્યો. તો પેલી જે પાણીપુરી ને બધી વિડીયો કોલ બહારથી અંદર આવી, શું કરો છો બા? ઓહ તમે રોટલો બનાવો છો? એકચ્યુઅલી એમને છે ને બાજરો ગરમ પડે છે, બાજરો ન ખવડાવતા. અમને ટીચર મેડમે ના પાડી છે. તો પેલા જે પ્રવીણ ને પ્રભાત ને ઉગો હોય ને બધા માવો ખાતા, તારો બાપ રોટલા ખાઈ મોટા થઈ ગયા, કાંઈ ગરમ પડ્યો નથી. બે ઘડી છાના રહેશે તો મેને હેઠી બે ને કઈ તારી માને ફોન, તારો ટાઈમ જાહે. એટલે પેલા ગાઉન પાછા ખુરશી પર ગોઠવે, પગ મૂકી, હા મમ્મી બસ જો. અહીંયા માડીએ રોટલો બનાવ્યો, તાવડી પર રોટલો શેક્યો, હેઠલો ઉતાર્યો, ચાકુથી રોટલાની ઉપરની ગોર કાઢી, એ ગોર કાઢી નાખી, પછી માખણનો લોંદો લીધો. માડીએ હળવા હાથે માખણને લીપું રોટલા ઉપર, પછી ડુંગળી સમારી, ટમેટા સમાર્યા, એની પર ગોઠવા, ભેલીમાંથી ગોળ કાઢી દસ્તે ગોળ ખાંડ્યો, એ ગોળની ઝીણી ઝીણી કટકી રોટલા ઉપર નાખી અને ચાકુથી આમ 4 કટકા કર્યા. અને જેટલા ઓલા ઊભા હતા, પિંકુ ટીંકુ મમ્મીની રીની ચીકીન બધાના હાથમાં એક કટકો માડી આપ્યો. અને છોકરાએ બટકું ભર્યું અને બહુ મજા આવી. એને તો કે આ અમારો દાદી પીઝો છે. અને એમાં છોકરાઓએ દાદીને ગાલે બચીઓ ભરી, ગળે વટીને બચીઓ ભરી, અને માડીને પહેલી વાર મંદિરમાં બેઠેલો લાલો માખણ ખાતો એની સમજાણું. પીઝા ખાધા, દાદીને કોટે વળગ્યા,
અને માડી કહે છે કે બેટા તે આમાં મોબાઈલમાં લીધું એ ક્યાં સુધી રહે? તો કે માડી તમે વ્યા જાઓ ને તોય રહે, આ આમાં કાયમ રહેશે. તો કે આ તમે જ્યારે સુરત આવશે? તો કે હન માડી. માં કે હું ન ગઈ પણ મારો વિડીયો સુરત ગયો. સુરત જશે, હાંજ પડી, છોકરા બધા રમવા માંડ્યા. છોકરા વેન ભૂલી ગયા, કારણ કે દાદી પીઝો ખાધો હતો. ડોશીએ દીવા કર્યા, તુલસીના ક્યારે પાણીયા રે. પછી હાથમાં દીવો લઈને ઝૂકેલા માડી ધીમે ધીમે મેડી ઉપર ચડ્યા, અને મેડીની પાળીએ દીવો મૂક્યો, માથે પાલો હરખો કર્યો, અંધારામાં હાથ જોડ્યા ને તક તકતી આંખે બોલ્યા કે હે કોરોના દેવ, તમે હાજરા હાજુર સૌ એવું હવે હું માનું છું. જે કામ મારી કુળદેવી ન કરી શકી, મચરાળી મોગલ ન કરી શકી, મારો હુરધન દાદો ન કરી શક્યો, એ તમે કરી દેખાડ્યું. મારા ઘર માથે, મારા કટ માથે આવી મીઠી અમાય વરસાવતા રહેજો દાદા. દીવો મૂકી માડી હેઠે ઉતર્યા. મને લાગે છે આ પણ સાહિત્યનું કામ છે, એક પ્રકારનું જરા જુદું દસ્તાવેજીકરણ, એક એવા કિરદારો જે તમારી આસપાસ ધબકે છે. અને કથાકાર જ્યારે કોઈ કામ કરે છે, છેલ્લી અમૃતા પ્રીતમની વાત કહી, મારી વાતને વિરામ આપું છું. અમૃતા પ્રીતમ ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા, બહુ મોટી કવિયત્રી, નવલકથાકાર, વાર્તાકાર અમૃતા પ્રીતમ. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા જ્યારે ગર્ભવતી અમૃતા પ્રીતમ એક બાળકની આંગળી પકડેલી ટ્રેનમાં બેસી લાહોરથી દિલ્હી આવી રહ્યા હતા. અને ભારત ભડકે બળતું હતું. એ ભડકે બળતા દેશના દ્રશ્યો અમૃતા પ્રીતમ જોઈ રહ્યા છે ટ્રેનમાં. ખીચોખીચ ભરેલી ટ્રેન, અને ખેતર સળગી રહ્યા છે, ઘર સળગી રહ્યા છે, સ્ત્રીઓની લાશો પડી છે, પુરુષોને વૃક્ષોની ડાળ ઉપર લટકતા જોયા. અને અમૃતા પ્રીતમને હાયકારો નીકળ્યો, અને એણે એક કવિતા રચી. વારિશા નામના એક બહુ મોટા, વારિશા બહુ મોટું નામ છે કવિ તરીકે. જેમ આપણે તુલસીદાસને આદ્ય કવિ ગણીએ, આપણે માન આપીએ, એમ એ બાજુ વારિશાનું બહુ મોટું નામ. એ વારિશા એક નઝમ, એક રચના કરી હતી હીર અને રાંઝા ઉપર. હીરનો જે કલ્પાંત હતું પોતાના રાંઝા પાછળ, એ સરસ મજાની નઝમ, અને એ બહુ વારિશાની પ્રચલિત રચના હતી. તો અમૃતા પ્રીતમ લખે છે કે અરે ઓ વારિશા, હું તમને સીધ ભાવાનું વાદમાં કહી રહ્યો છું કે તું તારા કબરમાંથી પાછો બહાર નીકળ. મારા આ પંથકની એક હીર રડી હતી, અને તે આખું મહાકાવ્ય લખી નાખ્યું. અને આજે તું જોતો ખરો કઈ કેટલી હીર રડે છે, અને કઈ કેટલાય રાંઝા ખપી ગયા છે. અને પછી અમૃતા પ્રીતમ કહે છે કે વાંસળીઓ લીલા નાગ બન્યા છે. પંજાબમાં પાવો ને વાંસળીઓનું આખું જુદું કલ્ચર છે કે વાંસળીઓ લીલા નાગ બન્યા છે, ને જે આંબાની ડાળે હિંચકા બાંધ્યા થયા, એ હિંચકાની દોરીઓ હવે ફાંસીના ફંદા બન્યા છે. એ વારિશા, તારા કબરમાંથી બહાર નીકળ, અને ફરી એકવાર તું આ મૃત્યુનું મહાકાવ્ય રચ. આખો અમૃતા પ્રીતમ, અને એ રચના એટલી પ્રચલિત થઈ. અમૃતા પ્રીતમ તો પછી દિલ્હીમાં આવી ગયા, અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા. પોતે આરજે જેને આપણે કહીએ છીએ, એમાં અનાઉન્સર તરીકે એક કામ કરતા હતા. આ રચના એટલી પ્રખ્યાત થઈ કે પંજાબમાં, પાકિસ્તાનમાં આજે પણ, લાહોરમાં આજે પણ દર વર્ષે વારિશા ફેસ્ટિવલ થાય છે. અને વારિશા ફેસ્ટિવલમાં દર વર્ષે અમૃતા પ્રીતમની આ રચના પરફોર્મ થાય છે. અને આ એટલી પોપ્યુલર થયેલી રચના, એ ગાળામાં અમૃતા પ્રીતમ એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં વાત કરે છે. સર્જકને શું મળે છે ને એની વાત, કે એક કેળાની લારીવાળો રેલવે સ્ટેશને કેળા લઈને ઊભો હતો, અને એક માણસ ટ્રેનમાં ચડ્યો, અને પેલો લારીવાળો પૂછે છે કે ભાઈ તું ક્યાં જા છો? તો પહેલાં કીધું કે હું દિલ્હી જાઉં છું. કે અમૃતા પ્રીતમ છે એ દિલ્હીમાં જવાનો છે તું? તો કે હા, હું એ દિલ્હીમાં જવાનો છું. આ વારિશા નઝમ લખી એ જ અમૃતા પ્રીતમને મળવાનો છે તું? તો કે હા, હું એમને મળવાનો છું. પેલા માણસે ડઝન કેળાને થેલીમાં ભર્યા, ઓલા માણસના હાથમાં આપ્યા, અને કીધું કે અમૃતા પ્રીતમને કહેજો કે હું આ જ આપી શકું એમ છું, અને જો ઈ આ મારી આપેલી ભેટ સ્વીકારશે ને તો માનીશ કે મારું અડધું હજ, મારી અડધી યાત્રા થઈ ગઈ. અને પેલો માણસ કેળા લઈ દિલ્હીમાં આવ્યો, અમૃતા પ્રીતમની ઓફિસ શોધી, ઓલ ઇન્ડિયા રેડિયોમાં આવ્યો. અમૃતા પ્રીતમના ટેબલ પર એની કેળા મૂક્યા ડઝન, અને કીધું કે લાહોરમાં રેલવે સ્ટેશનના કેળાવાળાએ કીધું છે કે મારી અડધી હજ કબૂલ થઈ જશે જો તમે આ કેળા સ્વીકારશો તો. અમૃતા પ્રીતમ કહે છે ભીની આંખે, યુટ્યુબ પર એ વિડીયો છે અમૃતા પ્રીતમનો, યા મેરે મૌલા ઇતની બેશુમાર મોહબ્બત કા મેં ક્યાં કरूँगी. ફરમાઈશ ખાલી ડાયરામાં તો એવું ન હોય,
દાદા એક બહુ મને સરસ વાત કરી, એક નાનકડી વાત. ટીવી સિરિયલ એક આખું જુદું જ વિશ્વ છે, અને હું ટીવી સિરિયલો સાથે આટલા સમયથી કામ પાડું છું ને પાડી રહ્યો છું. તો દાદાએ કીધું કે આ તો સમજો, ચલો સાહિત્ય તમારા આસપાસના વિસ્તારમાંથી, કથાઓમાંથી આવે છે, એ કિરદારો તમને મળે છે. દાદા કે ટીવી સિરિયલના કિરદારો ક્યાંથી મળે છે? આ ખીરમાં ફિનાઇલ નાખતી હાહુ ક્યાંથી આવે છે? નણંદ અચાનક ગરોળી બનીને ઉપર વહી જાય, એ ક્યાંથી આવે છે? સસરો વંદો બની જાય, વર નાગ બની જાય, આ બધું ક્યાંથી આવે છે? ટેલિવિઝનનું વિશ્વ આખું બહુ જ જુદું છે ટીવી સિરિયલોનું. અને એવું છે દાદા કે એકતા કપૂર મારા કુળદેવી છે, એવું છે. મને બહુ વાલી છે. એની ક્યોકી કહાની ને કસોટી મેં નાનપણમાં ખૂબ આપેલી. મેં બધી બહેનોનો ઘેરો કીધો ને તમને, મેં એ બહેનોના ઘેરા સાથે આ સિરિયલો બહુ જોઈ છે, અને એટલી ગંભીરતાથી જોઈ છે. એટલે પછી એપિસોડ પૂરા થયા ને પછી બધી ભરત ભરવા બેઠી થઈ હોય ને ત્યારે વાતો હાલે કે બાપા પેલી નાયકા કમોલિકા તો કેવું કરે, અને અનુરાગને એટલું ન સમજાય કે પ્રેરણા શું કહેવા માંગે છે. અને બહુ ગંભીરતાથી. અને 1998માં દાદા મેં મારા જીવનમાં જોયેલી પહેલી ટીવી સિરિયલ છે હિના. 1998માં સોની ઉપર શો આવતો હિના નામનો. મેં મારી બાએ જોયેલો પહેલો અને છેલ્લો ટીવી શો. તો બા સાથે હું એ ટીવી શો જોતો, અને સવારે અમે લોકો વાડીમાં ખેતરમાં કામ કરવા જઈએ ને તો બધી જે પેલી દાડીએ બહેનો આવેલી હોય ને એના હાથ ઓછા હાલે ને મોઢું વધારે હાલે. તો ખેડૂતને ટેન્શન હોય કે મેં તો ભાતના પૈસા આપ્યા છે ને દાડીઓ આપવાનું છે ને આ કલબલ કલબલ કાબરું વાતો એટલી કરે છે, આ શેઠા ઉકેલાશે નહીં, રામપા અધૂરા રહે અને દી આથમી જશે. તો હવે મને જોયા પછી તમે એટલું તો સમજી જ ગયા છે કે મારી બા કેટલી બુદ્ધિશાળી હશે. તો મારી બાએ વચ્ચેનો આઈડિયા કાઢ્યો. હિના તો જોતા જ હતા, અને આ બધી જે બહેનો છે એના ઘરે ટીવી નહોતું, અને મારા ઘરે તો નવું ટીવી આવેલું, એ બ્લેક એન્ડ વ્હાઇટ પાછું. તો બા એમ કહેતા કે રામ કાલે તે હિનામાં શું આવ્યું કહેતો ખરો આ બધી બહેનોને તું. ચાલુ એટલે હિનાનો આખો એપિસોડ આ બધી બહેનોને કોસ્ટ્યુમ સાથે કે પછી આ થયું આવું થયું, જાળીવાળી હાડી પહેરીને હિનાની સાસુ આવી, એને કીધું એ રિશ્તા કબૂલ નહીં હોગા. અને ડાયલોગ આખા એપિસોડ હું નરેટ કરું ને પહેલાં લોકો એટલા રસથી સાંભળે. પછી ઘણીવાર એવું થતું કે ભાઈ રવિવારમાં તો કંઈ એપિસોડ આવે નહીં, પણ સોમવારે મારા પ્રેક્ષકો પછી રાહ જોતા હોય એટલે મારે એમને તો નિરાશ કરાય નહીં, એટલે હું જાતે બનાવીને એપિસોડ કહેતો એ લોકોને, અને એ લોકો સાંભળતા રસથી. આ ટેલિવિઝન સાથેનો નાતો મારો ત્યાં જોડાયો હતો. અને પછી જ્યારે બાલિકા વધુ ને રૂપ ને દીકરીને આ બધું શો લખવાનું થયું, ટીવીમાં છે ને એવું છે કે ટીવી એક એવો અજગર છે જે રોજે 24 મિનિટનું કન્ટેન્ટ માગે છે. અને તમે જે 24 મિનિટનો એપિસોડ જુઓ છો એ એક લેખકને લખતા 4 થી 5 કલાક ઓછામાં ઓછા થાય. 4 થી 5 કલાક એ મથે ત્યારે 24 મિનિટનો એપિસોડ નીકળે. એમાંય પાછી અમારે ટીવીમાં લખ્યું એટલે શું શૂટ થાય એવું ના હોય, અમારે ચેનલમાં અપ્રુવલ લેવાનું હોય. એમાં 3-3, 4-4 કલાક સુધી 7-8 લોકો ભેગા થયા હોય ટેબલ પર, બધાના હાથમાં ચા ને કોફીના મોટા મોટા કપ ભર્યા હોય, અને લેખક વાંચતો હોય, અને એ લોકો નિર્ણય કરે કે આજના એપિસોડમાં સાસુ લાફો ખાશે કે વહુ, નણંદને ધક્કો મારવો છે કે જેઠાણી હેઠી પડશે, આગ લાગશે તો વડ સાસુની હાડીમાં લાગશે કે સસરાનો પેન્ટ ચાથી દાજી જશે. કલાકો સુધી ડિસ્કસ થાય, પછી એની ઇમ્પેક્ટ શું પડશે, એની અસર આગળના 3 એપિસોડમાં શું પડવાની છે, કલાકો સુધી આ ચર્ચા હાલે. અને ગંભીર હો પાછું, એવું નહીં કે એ લોકો ખરેખર ગંભીર હોય કે આપણે હિરોઈનને મારી નાખીએ પછી 50મા એપિસોડ એને જીવતી કરીએ, પાછી પ્લાસ્ટિક સર્જરી કરીને પાછી લાવીએ. તો એ ટીવીનું વિશ્વ જુદું છે. અને ટીવીમાં ટ્રેક બહુ નક્કી હોય. તમે હવે ક્યારેક એ રીતે જોજો, દિવાળીએ કેમ બધાના ઘરે દિવાળી સેલિબ્રેશન હોય, પછી જન્મદિવસ બધાના કેમ એક સાથે હોય બધી ચેનલોમાં, એકના ઘરે એન્ગેજમેન્ટ હોય એટલે બધી સિરિયલોમાં બધા હીરો હિરોઈનના એન્ગેજમેન્ટ હોય. કેમ તો કે એન્ગેજમેન્ટનો જે સેટ હોય ને એ ફ્રી હોય ત્યારે, એટલે ખાલી પડદા બદલી નાખવાના હોય. અમારે એ રિશ્તાનો એન્ગેજમેન્ટ પતી ગયું, પછી પવિત્ર રિશ્તાનો એન્ગેજમેન્ટ આવે, પછી અનુપમાનું આવે, પછી બડે અચ્છે લગતે એનું આવે, ખાલી પડદા બદલવાના હોય. પછી એમાં દરેક ચેનલના રંગ હોય પોતાના. હવે એ રીતે પણ ક્યારેક જોજો ટીવી સિરિયલને. સોનીવાળા છે, હવે એને રંગ બદલ્યો છે, એનો લોગો જે હોય ને હવે એને સિલ્વર ને જાંબલી કર્યો છે. તો હવે તમે સોનીની કોઈ પણ સિરિયલ કાઢો, મેં સેલિબ્રેશનમાં હીરો હિરોઈન જાંબલીને ગોલ્ડન રંગના કપડાં જ પહેરશે, કેમ કે એ ફિક્સ હોય.
નેટની ચણિયા ચોળીને લીલો રંગ કલર્સવાળા જ પહેરે, સ્ટાર પ્લસવાળા લાલ સાડીને લાલ શેરવાનીઓ જ પહેરે. તો દરેક ચેનલના રંગો હોય. રાઇટરને કહેવામાં આવ્યું હોય કે તમે આ રંગોના દાયરામાં જ લખજો. ત્યાં ચેનલ નક્કી કરે. એમાં અમારે બહુ કંઈ લાંબુ વિચારવાનું હોય નહીં સિરિયલોમાં, પણ રોજે 4-5 કલાકનું કન્ટેન્ટ આપવાનું હોય ને એ મોટાભાગે જૂની સિરિયલોના જૂના એપિસોડ હોય ને એના દાખલા અમને ચેનલ આપે કે અમે છે ને 3000માં એપિસોડ પહેલાં આવું કર્યું હતું, તમે આમાં કંઈક નવું લાવો. તો ટેકનોલોજી બદલાય, કથાઓ બદલાય, પણ અગેન તમને ત્યાં હું કહું છું કે ત્યાં સાહિત્ય પણ બહુ મદદ કરે છે. તમે જે પુસ્તકો વાંચ્યા છે એ ટેલિવિઝનમાં તમને બહુ મદદ કરે છે. તમને થાય કે ભાઈ એને સાહિત્યને ક્યાં લેવા દેવા છે, પણ એવું હોય કે આખા એપિસોડમાં એટલીસ્ટ 3 થી 4 એવા સીન હોય કે જે બહુ સાહિત્યિક હોય, બહુ સાહિત્યિક હોય. પણ પછી બહુ સાહિત્યિક હોય તો રેટિંગ ના આવે, પાછા ટીઆરપી ન આવે, લોકો જોવે નહીં, એટલે પાછા અમારે મસાલો તો નાખવો જ પડે. એટલે એ 3-4 મસાલાની વચ્ચે એકાદો સાહિત્યિક સીન આવે. પાકિસ્તાની ટીવી સિરિયલ તમે ક્યારેક યુટ્યુબ પર જુઓ ને, એટલા બધા સાહિત્યિક ટીવી શોઝ છે. 12 એપિસોડ ને 24 એપિસોડ ને 50 એપિસોડની સિરિયલો આવે છે પાકિસ્તાનમાં. પણ ભારતમાં હજી સુધી શક્ય નથી થયું, કારણ કે ભારતમાં હજુ આપણે અનુપમાના 5-6 લગ્ન ન કરાવે ત્યાં લગી ટીઆરપી ના આવે, વનરાજની યાદશક્તિ ન જાય તો ટીઆરપી ના આવે. એટલે અમને એવું કહેવામાં આવે લેખકોને કે જેટલી હિરોઈનો રડશે એટલી રેટિંગ ટીઆરપી વધારે આવશે. એટલે મારે કમ્પલસરી માતાજીની મૂર્તિ સામે રોવડાવવાના, દવાખાનામાં રોવડાવવાના, ઘરનું સરનામું ભૂલી જાય એમાં રોવડાવવાના, ઊનું પાણી પગમાં ઢોળાય એમાં રોવડાવવાના. એટલે આ કેમ રોવે એના આઈડિયા મારે ક્રેક ટીવીમાં કરવાના હોય છે. એટલે ટેલિવિઝન આખું જુદું જ વર્લ્ડ છે, એનું ગણિતય જુદું છે. એમાં કોઈ કલાકાર બહુ વાયડો થતો હોય કે આ અનુપમા બહુ હમણાંથી નાચ નખરા કરે છે, શૂટિંગમાં મોડી આવે છે, ચેનલ કહે છે કે આને તમારે થોડીક માપમાં લાવવી પડશે, તો રાઇટરનો કહેવામાં આવે કે હવે 5 એપિસોડ એનો સીન લખતા જ નહીં. એટલે 5 દિવસ શૂટિંગ ન આવે એટલે 6થા દિવસે અનુપમાબેન પાસે મઢમાં આવી જાય. તો કંટ્રોલ બધો મોટાભાગે દાદા ચેનલના હાથમાં હોય. ચેનલ નક્કી કરે કે કયા એક્ટરને લાંબુ ખેંચવાનું છે, કયા એક્ટરને મારી નાખવો છે, ને પ્લાસ્ટિક સર્જરી કરી નવો લાવવો છે. એટલે એક્સિડન્ટ તો અમે ટીવીમાં એવી રીતે કરીએ જાણે કોઈ ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. એક્સિડન્ટમાં ક્રિએટિવિટી હોય પાછી અમારી કે આમ, અને અમે એવું કહીએ કે અમારી ટીવી સિરિયલમાં હિરોઈનના પગમાં પડ્યા હોય, પડતી જ હોય, અને પડે એટલે અમારે હીરો તો હોય જ તે કેચ કરવામાં હંમેશા બાજુમાં. અને જો 2 એપિસોડમાં હિરોઈન ન પડી હોય તો ચેનલમાંથી અમને મેલ આવે, સિન્સ લાસ્ટ 2 એપિસોડ્સ કા તમે એને પાડો નકર અમે તમને પાડી દઈએ. તો ટીવી આખી જુદી રમત છે, પણ હવે ટીવી ખતમ થઈ રહ્યું છે. હું જરા ક્રિએટિવિટીના એંગલથી નથી કહી રહ્યો, હું માર્કેટિંગની દ્રષ્ટિએ કહી રહ્યો છું. કારણ કે આપણી અત્યારે સોફા ઉપર બેસીને દૂધી સમારતી આપણી મમ્મીઓ છે ત્યાં સુધી હવે આ ટીવી છે. જેવી આપણી મમ્મીઓની જનરેશન જશે એટલે ટીવી હવે પૂરું થઈ રહ્યું છે. એટલે ટીવીના બજેટ ઓછા થઈ રહ્યા છે, શોઝ ટૂંકા થઈ રહ્યા છે, ઘણું બધું બદલાઈ રહ્યું છે. એટલે એકતા કપૂરનું જે સામ્રાજ્ય હતું ટેલિવિઝનનું, એ અને અત્યારનું ટેલિવિઝન ખાસું બદલાયું છે. એટલે આ છેલ્લી પેઢી છે જે ટીવી જોઈ રહી છે. એટલે આવનારા 1 દાયકા પછી ટીવીનું અસ્તિત્વ બહુ કેટલુંક હશે એ બહુ યક્ષ પ્રશ્ન છે. તો એ રીતે માધ્યમો બદલાય એમ લેખકોએ પણ પોતાની પેન બદલવી પડતી હોય છે. મને લાગે છે કે દરેક સર્જક જ્યારે આવી રીતે પોતાની કથા અને કિરદારોનો હિસાબ આપતો હોય છે, અને ભાવક પક્ષે જ્યારે તમારા જેવા કોરા પાના બેઠા હોય અને એ જ્યારે વાતને ઝીલતા હોય, ત્યારે મને પણ નતમસ્તક કહેવાનું થાય કે આ 7 દરિયા ભરીને જે અફાટ પ્રેમ તમે મને આપી રહ્યા છો એનું હું શું કરીશ. અસ્તુ.